હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ ભક્તિ સદાચાર અને લેવલ 2 ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજનું આપણું સેશન છે એ આપણે રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. સાદર પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री भाषादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. श्री प्रभुपाद की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा सर्वेने. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે જે લોકો હરે લેટ કૃષ્ણ માતાજી. જોડાયેલા છે. હરે કૃષ્ણ. આપણે ગયા આજે આપણે પાંચમું છે ને, ગઈ વખતે ચોથું લીધું હતું ને. ગઈ વખતે આપણે શું ભણ્યા હતા સેજ કઈક યાદ કરો. ચલો તેના વિશે આપણે ચર્ચાઓ કરી હતી. હેન્ડ રેસ કરો તો કોને યાદ છે લાસ્ટ વીકમાં આપણે શું ચર્ચાઓ કરી હતી? કોઈને યાદ નથી સાવ એવું? કઈક આછું પાતળું તો ખબર હોય ને, ટોપિક ખબર હોય ને, હાલો રૂલ્સ બધા સદાચાર શું છે એ ખબર ન હોય પણ તેના વિશે વાત કરી હતી એ તો ખબર હોય ને, કે એ પણ ભૂલી ગયા. એક વીક નો સમય થયો એટલે એટલો બહુ લાંબો સમય ન કહેવાય કે ભૂલાઈ જાય. તેની વાત કરી હતી આપણે. હરે કૃષ્ણ માતાજી, પ્રસાદ કઈ રીતે આપવો વરિષ્ઠ ભક્તોને એ આખી સિસ્ટમ સમજાવી. હરી બોલ. તો પ્રસાદમ સેવા વિશે આપણે લાસ્ટ આપણું જે હતું એમાં લેક્ચરમાં આપણે વાત કરી હતી કઈ રીતે પ્રસાદ બનાવવો, કઈ રીતે ભોગ લગાવવો, કઈ રીતે આપણે પ્રસાદ ગ્રહણ કરવો, કઈ રીતે પીરસવો, કઈ રીતે વૈષ્ણવોની સાથે ડીલ કરવી પ્રસાદમ સેવા વખતે. તો એ બધી આપણે વાત કરી હતી. અને આ વખતે હવે આપણે એક આગળ એડવાન્સ જોવાના છીએ. તો શેના વિશે વાત કરવાના છીએ? વૈષ્ણવ પરિધાન વિશે. બરાબર. તો વૈષ્ણવ પરિધાન એટલે શું? કે આપણે કઈ રીતે તૈયાર થવું, કેવા વસ્ત્રો પહેરવા, કેવું તિલક કરવું, કેવી કંઠી પહેરવી, બરાબર, એ બધું જ આપણું પરિધાન આવે. તો એના વિશે આપણે વાત કરવાના છીએ. તો જોઈએ પ્રભુપાદજી આપણને શું કહે છે. ચલો કોણ વાંચશે આ? હરે કૃષ્ણ. ડ્રેસ કરો જેને વાંચવું હોય એને. દીપ્તિપત માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
આધ્યાત્મિક સમજણમાં આગળ વધવા ઈચ્છતી વ્યક્તિએ સામાન્ય સાહિત્ય વાંચવાનું ટાળવા માટે અત્યંત સાવચેત રહેવું જોઈએ. વિશ્વ સામાન્ય સાહિત્યથી ભરેલું છે, જે મનમાં બિનજરૂરી આક્રોશ પેદા કરે છે. અખબારો, નાટકો, નવલકથાઓ અને સામાયિકો સહિત આ પ્રકારનું સાહિત્ય વાસ્તવમાં આધ્યાત્મિક જ્ઞાનની પ્રગતિ માટે નથી. આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધનાર કોઈ પણ વ્યક્તિએ આવા સાહિત્યને નકારવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. ક્યાં કીધું છે? શ્રીમદ ભાગવતમ 7.13.7 હેતુ પર્પટ એનો છે, એમાં પ્રભુપાદા લખે છે. તો અહીંયા ખૂબ જ અગત્યનો એક સિદ્ધાંત પ્રભુપાદે કહ્યો છે કે જ્યારે આપણે કૃષ્ણ ભાવના મૃતમાં છીએ, જ્યારે આપણે ભક્તિની માર્ગમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણા જીવનમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ હોવું જોઈએ નહીં, કાંઈ પણ વસ્તુ. તો કેવું હોય કે જે આપણે અંદર નાખશું ને એ આપણાથી બહાર આવશે, બરાબર? ગુડ ઇન ગુડ આઉટ, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો જે કઈ આપણે આપણા મગજમાં નાખશું, જોશું, બોલશું, ચર્ચાઓ કરશું, ખાશું, બરાબર, જે ફીલ કરશું, એ બધી જ એવી આપણી ચેતના થઈ જશે અને એવા આપણને વિચાર આવશે. તો આપણે જોવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે એનું મનોમંથન કરવું જોઈએ કે હું આ કરું છું તો કેમ કરું છું, આનાથી મને ફાયદો થશે, નુકસાન થશે, શું થશે. તો આ બધી જ વસ્તુઓ છે એ ચેતનાને અસર કરે છે. તો પ્રભુપાદ અહીંયા આપણને કહે છે કે આપણે નોવેલો, નવલકથાઓ, નાટકો, સામાયિકો, એ પ્રકારનું સાહિત્ય છે એ વાંચવું જોઈએ નહીં. સસ્પેન્સ, થ્રિલર છે કે કોઈ પણ બુક લઈ લો કે જે પ્રભુપાદે નથી લખી, એ આપણે વાંચવી જોઈએ નહીં. પ્રભુપાદ છે એ એક લેક્ચરમાં ચોખ્ખું આપણને કહે છે કે મેં જે બુક લખી છે ને એ તમે વાંચશો ને તો તમારી આખી જિંદગી પસાર થઈ જશે. જેટલી લખી છે ને એટલી બીજી વાર એક ને એક બુકનું રિપીટેશન નહીં થાય, બરાબર? તો પ્રભુપાદે એટલું બધું આપણને આપેલું છે. અને એક એવું પણ સિદ્ધાંત છે કે પેલા ભગવદ્ ગીતા, પછી ભાગવતમ, પછી ચૈતન્ય ચરિતામૃત અને ભક્તિ રસામૃત સિંધુ, આ 4 બુક છે ને એ આપણે 7 વખત વાંચવી જોઈએ. અને એ 7 વખત બધું વંચાઈ જાય ને પછી આપણે બીજું વાંચવાનું વિચારવું જોઈએ. એ બીજું પણ શું? પ્રભુપાદે લખેલી બુક હોય એ, બીજું કઈ નહીં. તો અહીં તો આપણે કેવું છે, આપણું જીવન નાનું છે, એક વખત તો માંડ વંચાશે આટલું, બરાબર? તો બીજું કઈ વાંચવાનું આપણે વિચારવું જોઈએ નહીં. હવે બીજા કોઈ પાસેથી કથા સાંભળવી ન જોઈએ, કીર્તન સાંભળવા ન જોઈએ અને સંગ કરવો ન જોઈએ. તો એ ખૂબ જ્ઞાની માણસ હતો. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ નવદીપમાં રહેતા હતા ને ત્યારે એ રોજ ચૈતન્ય મહાપ્રભુને કહે, તમે મારું પાસેથી ભાગવત કથા સાંભળો. ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જાય જ નહીં, કોઈ દિવસ ન જાય. પણ ગદાધર પંડિત છે ને એ થોડાક દયાળુ, કેમ કે એ રાધા રાણીના હતા ને ઇન્કાર્નેશન, તો ખૂબ જ દયાળુ ગદાધર પંડિત. તો એ જતા રહે છે ત્યાં, એ ના કઈ રીતના પાડવું, હાલો ભગવાનના જ ગુણગાન કરે છે ને, અને એ તો સ્વયં રાધા રાણી, એમને તો ગમે એ માણસ કૃષ્ણ કથા કે ગમવાન જ છે. તો એ ત્યાં જાય છે અને સાંભળે છે. પછી ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે ને એટલે ગુસ્સે થાય. આ ગદાધર ને કહી દો કે એ કેમ ત્યાં સાંભળવા જાય છે, કે એમને ના પાડી દો, એમને સાંભળવા નથી જવાનું, કે હું છે ને નહીતર એ રેગ્યુલર સાંભળવા જશે ને તો હું એને બોલાવીશ નહીં, બરાબર? તો એવી રીતના સ્ટ્રિક્ટલી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે નહીં, આ તમારે સાંભળવા જવાનું નથી, બરાબર? તો એક તો એ છે કે જે આપણે સાંભળશું એ આપણી ચેતના ઉપર અસર કરશે, બરાબર? બીજી એક વાત એ છે કે અહીંયા પ્રભુપાદ ન્યૂઝપેપર પણ આમાં આવી ગયા, આમાં અખબારો કીધું છે ને, તો ન્યૂઝપેપર, તો ન્યૂઝપેપરમાં કેવું હોય, ઘણા ખોટા ન્યૂઝ હોય, ઘણા નેગેટિવ ન્યૂઝ હોય, બરાબર? અહીંયા રેપ થયો, ચોરી થઈ, આનું મર્ડર થઈ ગયું, આની સાથે દગો થઈ ગયો. તો આ બધી જ વસ્તુઓ છે ને આપણા મગજમાં નેગેટિવ થોટ ઉત્પન્ન કરે છે. તો આપણી કોન્શિયસનેસ છે ને એને પણ એવી ઇફેક્ટ થાય છે. અને કલયુગમાં કેવું છે, આપણી જિંદગી ખૂબ જ નાની છે. જો સૌથી પહેલા સતયુગ હતું તો માણસોનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું, પછી એક જીરો છે ઓછા થતા ગયા. તો ત્રેતાયુગમાં 10,000 વર્ષ થયું, દ્વાપરમાં 1,000 વર્ષ, અને અત્યારે કલયુગમાં 100 વર્ષ, બરાબર? 100 તો આમ મેક્સિમમ, પણ અત્યારે એવરેજ જોઈએ તો 70, 75, 65, બસ એટલું. તો આપણે આવું બધું કચરો વાંચી અને આપણો સમય શું કામ બરબાદ કરવો જોઈએ? આપણને ખબર પડી ગઈ છે કે આપણે આ જ કરવાનું છે, પછી એવું કઈ વાંચવું જોઈએ નહીં. અને જો ભગવાનના ભક્ત હોય ને એ કૃષ્ણ સિવાય કઈ જમતા નથી. ભગવાનના ભક્ત હોય એને કૃષ્ણ સિવાય કઈ પણ વસ્તુ જમવી જોઈએ નહીં. પછી કૃષ્ણ કથા સિવાય બીજું કઈ સાંભળવું જોઈએ નહીં.
અને કૃષ્ણ ન હોય એ જગ્યાએ જવું જોઈએ ને, બરાબર. તો આ મેઇન 3 સિદ્ધાંતો છે. તો ટીવી કે ન્યૂઝપેપર હોય એમાં કૃષ્ણ કથા તો આવવાની નથી, માટે એ આપણે જોવું જોઈએ નહીં. એકદમ જો આપણને એમ કે ને એકદમ સ્ટ્રિક્ટ નહીં થવાનું, પણ આ વાતમાં એકદમ સ્ટ્રિક્ટ થવાનું નહીં. આપણે નહીં ટીવી જોઈએ તો ચાલશે, બરાબર, મરી નહીં જાય, કઈ મોટો પહાડ નહીં તૂટી પડે કે હા આટલા સમય સુધી ટીવી જોતા હવે ટીવી જ નથી જોતા, બરાબર. તો એવું આપણે સ્ટ્રિક્ટ એ વાતમાં થવાનું. પછી આગળ કોણ વાંચશે? હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો, ચલો ફટાફટ જેને વાંચવું હોય. દીપ્તિપત માતાજી વાંચ્યું, બીજા કોઈને વાંચવું હોય તો? નીલપા માતાજી વાંચો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નીલપા કૃષ્ણ ચૌધરી માતાજી, હા વાંચો વાંચો વાંચો. હરે કૃષ્ણ. પરંતુ તમે જોશો કે આ છોકરાઓ, આ અમેરિકન છોકરાઓ જેઓ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા છે, તેઓએ પોતાના જીવનમાંથી અખબારને ત્યાગ્યું છે. અખબારની કોઈ જરૂર નથી, કારણ કે જેમાં કોઈ કૃષ્ણ કથા નથી તેઓ તેને વાંચવાનું ગમતું નથી. આ પરીક્ષા છે. આપણે જાણતા નથી કે રોજ શું થઈ રહ્યું છે. તે કોઈ વાંધો નથી. અખબાર તે સમયનો વ્યય છે. શ્રીલ પ્રભુપાદ, બોમ્બે, 12 નવેમ્બર 1974. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું કે છે પ્રભુપાદ કે અમેરિકન છોકરાઓ છે એમને પણ ન્યૂઝપેપરનો ત્યાગ કરી દીધો છે. તો આપણે પણ ન્યૂઝપેપર વાંચવામાં ખોટો સમય વ્યર્થ કરવો જોઈએ નહીં. તો અમુક સિદ્ધાંત હોય ને એનું પાલન કરવાનું, અમુક પોઝિટિવ, અમુક નેગેટિવ, અમુક ડૂઝ, અમુક ડોન્ટ્સ, તો એનું આપણે પાલન કરવું જોઈએ. તો એમાં ડુ કયા છે? તો જપ કરવા, બુક વાંચવી, પ્રસાદ ખાવો, સેવા કરવી, ભક્તોનો સંગ કરવો, બરાબર, એ બધા ડુ. અને ડોન્ટમાં કયા છે? તો વ્યસન કરવું, વ્યભિચાર કરવો, માંસાહાર કરવો, ગેમલિંગ, ટીવી જોવું, ન્યૂઝપેપર જોવું, ભક્તોનો સંગ કરવો, એવી બધી જે પાર્ટીઝ હોય એમાં જવું, બરાબર. તો એ બધું આપણે ત્યાગ કરવાનો છે. અને નામ જપ અને પ્રસાદ છે એમાં ખૂબ જ મહત્વ છે. હરિનામ સંકીર્તન ખૂબ જ મહત્વનું છે. તો જ્યારે આપણે કીર્તન થતા હોય ત્યારે એ બધાનો સંગ કરવો, અને એ બધું કરવાથી ધીમે ધીમે આપણું હૃદય પવિત્ર થઈ જાય છે. અને આવી જે હૃદય પવિત્ર ધીમે ધીમે જે પ્યુરિફિકેશનની પ્રોસેસ ચાલે ને, તો એમાં વચ્ચે આવા નેગેટિવ થોટ છે, એવી કઈક વિચાર છે, એવા ચિત્ર છે, બરાબર, એવું આપણા બ્રેઇનમાં આવે ને તો એ આખી પ્રોસિજરને અટકાવી દે. જેથી સડો નીકળવાનો ચાલુ થયો તો વળી સડો એમાં આવી જાય. એટલા માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને ન્યૂઝપેપરનો ત્યાગ કરવો જોઈએ. સમયનો વ્યય છે એ આપણે વાંચવું જોઈએ નહીં. હવે પ્રભુપાદ શું કે છે કે ક્યારેક પ્રભુપાદ પ્લેનમાં જાય તો ત્યાં પ્લેનમાં તો બધાને ખબર હોય પેલી સ્ક્રીન ઉપર ચાલતું હોય મૂવી કે એ 8-9 કલાક 10 કલાકની જર્ની હોય તો એમાં એ શું કરે, બરાબર. તો પ્રભુપાદ શું કે હું મારી આંખો બંધ કરી લઉં છું અને એમને જોવાનું પસંદ કરતો નથી. કારણ કે જો ખાલી જોવે, એમ કે ચલો ને અડધી મિનિટ 2 મિનિટ જોવામાં શું વાંધો છે, પણ જોવાથી પણ મગજ ઉપર એની ઇમ્પ્રેશન પડે છે. અને એ છે એક પછી જે ભક્તિમય આપણે જપા કરવા હોય, મંગળા આરતી, એ બધામાં પણ નુકસાનકારક નીવડે છે, બરાબર. એટલા માટે પ્રભુપાદ કે છે કે હું આંખો બંધ કરી લઉં છું, હું જોતો નથી. તમને બધાને ખબર છે આપણે લેવલ 1 માં એવી એક કથા જ હોય છે કે જોવાથી જ એનું પતન થવાનું ચાલુ થાય છે. માત્ર જોવે છે કે જોવામાં શું વાંધો, ચલો ને હું જોઈ લઉં. કોણ છે એ? બોલો. અજામિલ. અજામિલ. બોલ, હરી બોલ. તો આપણને એમ થાય જોવાથી શું વાંધો છે, બરાબર, પણ જોવાથી પણ એનું પતન ત્યાં થયું ને. જોવા એ નો રોકાણું હોત તો, ફૂલ લેવા ગયો તો ભગવાન માટે, ફૂલ લઈને રિટર્ન ઘરે આવી ગયો તો એનું પતન થાત નહીં, બરાબર. ખાલી એમ થયું કે લાવો ને 2-5 મિનિટ જોવામાં શું વાંધો છે, બરાબર. તો એ જોવામાં જો જોઈને આપણી એ છાપ છે ને એ મગજ ઉપર પડે છે. અને પ્રભુપાદ કે છે કે હું એવું ઈચ્છતો નથી કે આવી ખરાબ છાપ મારા મગજ ઉપર પડે. તો એવું મૂવી ચાલતું હોય છતાં પણ પ્રભુપાદ એમની આંખો બંધ કરી લે છે. અને જો આપણે ભગવાનના ભક્તિમાં આગળ વધવું હોય અને ધીમે ધીમે આ બધી વસ્તુથી ડિચેટ થવું હોય, તો આપણે પણ પ્રભુપાદે કીધા છે ને એ નિયમોનો સ્વીકાર કરવો પડશે. એવું આપણે કરવું પડશે. થોડોક સમય આપણને એમ થાય કે પેલી કઈ ક્યુંકી સાસ ભી કભી બહુ થી, અનુપમાન, એ બધી સિરિયલો નહીં જોઈ તો કેમ આમ મજા નહીં આવે. શું થયું તુલસીનું, અનુપમાનું, ને પછી કોણ ઓલા હીરો આવે છે એમાં મિહિર, વર્ષો પેલા આવતી ત્યારે એ જ હતો. અત્યારે બદલાઈ ગયો તો ખબર નથી. તો કે એનું શું થયું ને આમ થયું ને તેમ થયું ને એ બધું તો જાણવું જ પડે. પણ એ કઈ જાણવાની જરૂર, એ તો જસ્ટ ફ્રિક્શન, બરાબર.
ખબર એની પાસે સ્ક્રિપ્ટ છે અને એ કેરેક્ટર પ્લે કરે છે, એને તો ઇન્કમ નો સોર્સ છે. આપણો તો ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. શું કામ આપણે ખોટું એવું જોઈએ અને સમય બગાડવો જોઈએ? આપણી પાસે કેટલું બીજું કામ છે કરવાનું. આટલા બધા આપણા ક્લાસો ચાલે છે, આટલી બુકો વાંચવાની છે, આટલા પ્રભુપાદના લેક્ચર છે, તો એમાં આપણે નો આપણો સમય વિતાવી આપણા ઘરે સરસ મજાના ભગવાન છે એની સેવા કરીએ. અત્યારે દામોદર કાર્તિક માસ ચાલે છે, વધારે જપ તપ કરીએ, બરાબર? તો એ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. હવે આગળ વાંચો, કોણ વાંચશે? હરે કૃષ્ણ. ચલો નવા કોક વાંચો. નૈના ઠક્કર માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આવો અમારી સાથે નૃત્ય કરો. શું તે મનોરંજન નથી? અને જ્યારે તમે થાકી જાઓ ત્યારે પ્રસાદમ લો. શું તમે આના કરતા વધુ મનોરંજન માંગો છો? તમારો જવાબ શું છે? શું તે મનોરંજન નથી? તમે બોલ, ડાન્સ અને બીજા ઘણા ડાન્સમાં જાઓ છો. તમે તેના માટે ચૂકવણી કરો છો, પરંતુ અમે ચાર્જ લેતા નથી. તેથી જો તમે ફક્ત મનોરંજન માટે આવો અને જપ કરો તો તે ખૂબ સરસ છે. કૃષ્ણ ભાવનામૃતમાં બધું જ છે. અમને સંગીત જોઈએ છે, સંગીત છે. અમને નૃત્ય જોઈએ છે, ત્યાં નૃત્ય છે. તમે સરસ સંગીતના સાધનો લાવી શકો છો, તમે જોડાઈ શકો છો. અમે સરસ સ્વાદિષ્ટ વાનગીઓનું વિતરણ કરીએ છીએ. તેથી વ્યવહારિક રીતે આ માત્ર મનોરંજનની વ્યવસ્થા છે. શ્રીલ પ્રભુપાદ વ્યાખ્યાન ભગવદ્ ગીતા 6.1 લોસ એન્જલસ ફેબ્રુઆરી 13, 1969. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણને એમ થાય કે તો મનોરંજન માટે શું કરશું આપણે? તો પ્રભુપાદ અહીંયા કહે છે કે આપણને એમ થાય કે મૂવી નહીં જોવાના, ટીવી નહીં જોવાની, સિરિયલ નહીં જોવાની, બહાર જવાનું નહીં, બહારનું કઈ ખાવાનું નહીં. તો મનોરંજન માટે એન્ટરટેનમેન્ટ તો જોઈ ને જીવનમાં. એન્ટરટેનમેન્ટ વગર થોડું ચાલે. તો એના માટે શું કરવાનું? તો પ્રભુપાદ અહીંયા કે છે કે અહીંયા તો આ ઇસ્કોનમાં તો અમે તમને ફૂલ પેકેજ આપીએ છીએ. તમારે ડાન્સ કરવો છે, તમે ડાન્સ કરો. તમારે ગીત ગાવા છે, તમે ગીત ગાઓ. તમારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા છે, તમે એ વગાડો. તમારે સરસ પ્રસાદ ખાવો છે, ફીસ્ટ હોય છે, ફીસ્ટ ખાઓ. બરાબર? આખું પેકેજ, નાચો ગાવો અને પ્રસાદ પાવો, બધું જ ઇસ્કોનમાં હોય છે. શું જ હોય છે ભક્તોને, બરાબર? અને આપણે ક્યાંક બીજી બધી જગ્યાએ જાય, પાર્ટીઝમાં, ક્લબમાં, એવી રીતના, તો ત્યાં ચૂકવવા પડે પૈસા. અને ઇસ્કોનમાં તો ફ્રી હોય છે બધું. અને ઉલટાનું આપણે આ બધું તો થઈ જાય, આપણે ડાન્સ કરી લઈએ, કીર્તન કરી લઈએ, ગાઈ લઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ જે કઈ વગાડવા છે એ વગાડી લઈએ. અને પછી જયારે એ બધું કરીને થાકીને તો સરસ મજાને ભગવાનને ઓફર કરેલો આપણને પ્રસાદ આપે, અને એ પણ ટોટલી ફ્રી. બરાબર? તો આવું પેકેજ ક્યાં મળે? આવું પેકેજ તો ક્યાંય ન મળે. તમે ગેરંટી પ્રભુપાદ આપે છે કે મનોરંજનની બધી જ વ્યવસ્થા અહીંયા કરેલી છે. તમને એક સમય એવું નહીં લાગે કે તમે બોર થાવ છો, કંટાળો આવે છે. આપણે યાત્રામાં જઈએ. હરે કૃષ્ણ. તો આપણે છે એ બધું જ ફૂલ પેકેજ આપણને ત્યાં ઇસ્કોનમાં અહીંયા મળે છે. એટલે આપણને બિલકુલ એવું ન થાય કે મનોરંજન માટે શું કરવાનું. તો આ આપણું સેશન છે એ તેના વિશે છે, પરિધાન વિશે. બરાબર? તો એક ફિક્સ કરેલો યુનિફોર્મ હોય, એક ફિક્સ કરેલો પરિધાન હોય કે એનાથી આપણી ઓળખ થાય. બરાબર? જો આ આપણે જોઈએ ફોટો તો આપણને કોણ યાદ આવે? કોણ છે આ બધા? બોલો ચલો. સૈનિકો, આર્મી મેનો. હા, આર્મી મેન છે બધા. બરાબર? હવે આ કોણ છે? બ્રિટનના રાણી. હા, બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ. બરાબર? પછી આ કોણ છે? શું કરે આ બધા ટૂલ્સ બધા લઈને? હા, એન્જિનિયર, આર્કિટેક્ટ. બરાબર? પછી આ કોણ છે? શું કરે છે આ વસ્ત્ર ઉપરથી શું લાગે કે આ શું હશે ભાઈ? આર્મીના મેજર. કેપ્ટન. હા, હા, કેપ્ટન, આર્મીના મેજર. હવે આ લોકો કોણ હશે? શું કરે છે? સફાઈ કામદાર લાગે છે. કોરોનામાં જે બધા હેલ્પ કરતા હતા ને એ લોકો છે. હેલ્થ વર્કર્સ. બરાબર? કોરોના સમયે આવી બધી કીટ પહેરી અને ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હતા કરતા હતા. આ બધા શું કરે છે? કોણ છે? સ્કૂલના સ્ટુડન્ટ છે, કેન્દ્રીય વિદ્યાલયના. બરાબર. હવે આ શું છે? શું કરી રહ્યા છે? લગ્ન કરી રહ્યા છે. લગ્ન કરી રહ્યા છે. લગ્ન કરી રહ્યા છે. હવે આ બધા શું કરે છે? પરેડ છે.
પરેડ છે, એ બધા એક સરખા યુનિફોર્મ પહેર્યા છે તો આપણને એના ઉપરથી ટીમ ની ખબર પડે. હવે આ શું છે, કોણ છે, નામ સંન્યાસ ન ખબર હોય તો કઈ નહીં, સાધુ સંત. સંન્યાસી. સાધુ સંતો છે, બરાબર. આ છે પિક્ચરમાં એક છે એ માયાપુર જે છે ને એના હેડ પૂજારી, એક પ્રભુ હમણાં ગોલોકો ધામ જતા રહ્યા, એક છે જગન નિવાસ પ્રભુ અને પંકજ આંગ્રે પ્રભુ. તો આપણે આ બધા ફોટા જોયા, તો એ ફોટા ઉપરથી આપણને શું થયું, કેમ ખબર પડી કે આ છે, આ છે, આ છે, કેમ કે એના વસ્ત્ર, એનો યુનિફોર્મ, એનો પરિધાન, બરાબર. અને એવી જ રીતે આપણે આ સાધુ સંત છે એ પણ એમના પરિધાન ઉપરથી ખબર પડી, બરાબર. તો આપણે શું જોવાનું કે આ પરિધાન છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. એ લોકોએ કેવા ન આવવું પડ્યું કે અમે એન્જિનિયર છીએ, અમે આર્કિટેક્ટ છીએ, અમે હેલ્થ વોરિયર છીએ, અમે સ્કૂલના સ્ટુડન્ટ છીએ, આમાં ગ્રૂમ અને બ્રાઇડ છીએ, બરાબર. આપણે ફોટો જોઈને જ ખબર પડી ગઈ કે આ માણસ આ છે, બરાબર. તો એ રીતે આપણે પણ આપણું એવી રીતે આપણો પહેરવેશ હોવો જોઈએ કે આપણને જોવે કોક લોકો તો એમને ખબર પડી જાય કે નહીં આ વૈષ્ણવ છે, અને આપણને જોઈને એના મનમાં કૃષ્ણ પ્રગટ થવા જોઈએ, એ હરે કૃષ્ણ સામેથી કેવા જોઈએ. હલો, એને ખબર નથી આપણે હરે કૃષ્ણ બોલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગમે તે, પણ એના મનમાં પણ એ પ્રગટ થવું જોઈએ, એમને એમ લાગવું જોઈએ. તો એવો આપણે પરિધાન રાખવો જોઈએ. તો જોઈએ પ્રભુપાદ શું કે છે, કોણ વાંચશે? હરે કૃષ્ણ. નૈના માતાજી વાંચો, નૈના નડિયાદરા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. કેસરી જભો અને મુંડન કરેલ માથું આવશ્યક નથી, જોકે સારી માનસિક સ્થિતિ બનાવે છે. જેમ કે જ્યારે લશ્કરી માણસ યોગ્ય રીતે પોશાક પહેરે છે ત્યારે તેને ઉર્જા મળે છે, તે લશ્કરી માણસની જેમ અનુભવે છે. શું એનો અર્થ એ છે કે જ્યાં સુધી તે યુનિફોર્મમાં નહીં હોય ત્યાં સુધી તે લડી શકશે નહીં? ના, એ જ રીતે ભગવાનમાં ચેતનાને તપાસી શકાતી નથી. તેને કોઈ પણ સંજોગોમાં પુનર્જીવિત કરી શકાય છે, પરંતુ કેટલીક શરતો મદદરૂપ છે. તેથી અમે સૂચવીએ છીએ કે તમે વૈષ્ણવની જેમ નિયમ પ્રમાણે જીવો, નિયમ પ્રમાણે પોશાક પહેરો અને નિયમ પ્રમાણે ખાવો વગેરે. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ હરે કૃષ્ણ. વાતચીત, ઓક્ટોબર 8, 1975, ડરબન. હરે કૃષ્ણ. તો આપણે કેવા વસ્ત્ર પહેરીએ છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ વસ્ત્ર છે ને એ આપણી ચેતનામાં ઇફેક્ટ કરે છે. જો કેટલી વાર આપણે વેલ ડ્રેસ પહેરી, આમ સરસ તૈયાર થઈને વેલ ડ્રેસ પહેરીને ગયા હોય ને, તો આમ આપણો કોન્ફિડન્સ, જયારે આપણે ભક્તિમાં નહોતા ત્યારે પણ તો કોન્ફિડન્સ લેવલ હાઈ હોય, જયારે આમ આપણને ન ગમતા હોય ને, ઇસ્ત્રી નો હોય ને, એવું બધું હોય ને, એવા કપડાં પહેર્યા હોય તો આપણો કોન્ફિડન્સ લો હોય, બરાબર. તો સેમ એવી રીતના પ્રભુપાદજી કહે છે કે ધોતી કુર્તો, સરસ શીખા વાળું માથું હોય તો એક વૈષ્ણવની ઓળખ થાય, તરત આપણને ખબર પડી જાય કે આ વૈષ્ણવ છે. અને એવી જ રીતના એક માતાજી સરસ મજાની કંઠી પહેરી હોય, તિલક પહેર્યું હોય, સાડી હોય, ગળામાં બીડ બેગ હોય તો તરત ખબર પડી જાય કે નહીં આ વૈષ્ણવ છે, બરાબર. તો અહીંયા એક એક્ઝામ્પલ આપે છે કે જો જે માણસ લડવા જઈ રહ્યો છે, બરાબર, તો એનો જે ડ્રેસ છે, યુનિફોર્મ છે, એ પહેરશે તો જ લડી શકશે એવું નથી, બરાબર. એ નહીં પહેરે તો પણ લડી શકશે, પણ જે યુનિફોર્મ ના કારણે જે જુસ્સો એનામાં આવે છે, એ જુસ્સો એને એ યુનિફોર્મ ના કારણે જ આવે છે. જયારે સિવિલ ડ્રેસમાં કોઈ પોલીસ હોય આપણી સામે, તો આપણે એને એટલું આમ રિસ્પેક્ટ, એટલું માન નહીં આપે, અને એ જ પોલીસ જયારે યુનિફોર્મમાં હોય તો આપણે તરત એને માન આપશું, બરાબર ને, ફેર પડી જાય. તો એવી જ રીતના આપણે વૈષ્ણવ પરિધાન પહેરીએ તો એ આપણને ભક્તિ કરવામાં મદદરૂપ થાય. ધોતી કે સાડી પહેરી હોય ત્યારની આપણી ચેતના, અને આપણે બીજા કઈ કપડાં પહેર્યા હોય ત્યારની આપણી ચેતના, આપણે જોઈએ ને ઘણો બધો ફેર પડી જાય. આપણે વૈષ્ણવ પરિધાન પહેર્યું હોય તો અમુક વિચારો છે ને એ તો પરિધાનના કારણે જ આપણા મગજમાં ન આવે, ખૂબ જ ઇફેક્ટફુલ છે. તો ધોતી કુર્તો પહેરી લીધો, તિલક કરી લીધું, અને આપણને એમ લાગે કે આપણે ડિવોટી થઈ ગયા. નહીં, ખાલી વસ્ત્ર છે એ ઇમ્પોર્ટન્ટ નથી. જો વસ્ત્રની જોડી આપણે હોય ને, ધોતી કુર્તો અને એક બીડ બેગ, એક કંઠી માળા અને તિલક, માતાજી હોય તો સાડી, તો એ તો 1000, 1200 કે 1500 માં આખી જોડી બધું થઈ જાય. એક સરસ ડિવોટી થઈ જાય. એક કુર્તો લઈ લો, ધોતી લઈ લો, માતાજી સાડી બ્લાઉઝ ચણ્યો અને તિલક કરી લે, કંઠી પહેરી લે અને બીડ બેગ લટકાડી દે ગળામાં, એટલે થઈ ગયા ડિવોટી. ડિવોટી બહારથી તો લાગે હા બહુ મજાના ડિવોટી છે, જો તો ખરા કેવા તૈયાર થઈ ગયા, પણ અંદરની ચેતના પણ, અંદરની કોન્શિયસનેસ પણ એટલી જ જરૂરી છે, બરાબર. તો એ પણ બંને, ખાલી વસ્ત્ર જ નહીં પણ આપણી ચેતના પણ જરૂરી છે. તો એક વખત તમાલ કૃષ્ણ મહારાજ છે એ પ્રભુપાદને
પ્રભુપાદ છે એમને ચાઇનામાં પ્રચાર કરવા માટે મોકલે છે. હવે ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી, બરાબર, કન્ટ્રી, હવે ત્યાં આવા બધા શું કહેવાય સંન્યાસીના વસ્ત્ર, ભગવા વસ્ત્ર પહેરીને જવું, ધોતી ને કુર્તા, ત્યાં પ્રચાર કરવો તો ખૂબ જ અઘરો પડે. તો તમાલ કૃષ્ણ મહારાજ છે એ અમેરિકન જેન્ટલમેન લાઈક ક્લોથ પહેરી અને ગયા, અને એ લોકોને જેમ અનુકૂળ આવે એ રીતના રહ્યા, કોટ પેન્ટ અને ટાઈ ને એ રીતનો, અને એમની વચ્ચે રહી અને એમની કોલેજમાં એવી રીતના એમના લેક્ચર હોય ને, તો એ બધા એમને પ્રચાર કર્યો. અને અત્યારે ચીનમાં સિક્રેટલી 10,000 કરતા પણ વધારે આપણા ઇસ્કોનના ડિવોટી, આપણા ફોલોઅર્સ ત્યાં છે. તો એ છે એ વૈષ્ણવ પરિધાન ખૂબ જ મહત્વના છે. પણ જડ રીતે આપણે એને નથી ચોટી રહેવાનું કે નહીં. આ તો કેમ પ્રભુપાદે કીધું ને પેલા તમારા કૃષ્ણ મહારાજને કે તમે અમેરિકન જેન્ટલમેન લાઈક કોટ પેન્ટ ને એવું પહેરો, વાંધો નહીં, બરાબર. તો એ રીતના પણ પ્રચાર છે એ ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે આપણે બધી પોસિબિલિટી, આપણે શક્યતા આપણે કરી શકીએ છીએ, ફેસિલિટી બધી અવેલેબલ છે, તો ત્યારે આપણે એ જ વસ્ત્ર પહેરવા જોઈએ. હવે કોણ વાંચશે? હમણાં હેન્ડ રેસ કર્યો હતો, તેજલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમને પછી આપીશ વાંચવાનું. તેજલ માતાજી ગઈ વખતે હેન્ડ રેસ કર્યો હતો. તેજલ માતાજી હરે કૃષ્ણ, વાંચી શકશો તમે? માતાજી હરે કૃષ્ણ. હા, વાંચો વાંચો વાંચો. મૂર્ખ ધૂર્તા, તેઓ કહે છે કે આની શું જરૂર છે? ના, આ જરૂરી છે. તમારે હંમેશા વૈષ્ણવની જેમ પોશાક પહેરીને રહેવું જોઈએ, તે આવશ્યકતા છે. તેથી માતાજી, આ ઇંગ્લિશમાં મને નથી ફાવતું. વાંધો નહીં, જવા દો, બીજું વાંચો. હા, તેથી જોવા માટે ખૂબ જ સુંદર છે, નહીતર તેઓ કેવી રીતે પ્રભાવિત થયો છે. શ્રી પ્રભુપાદ વ્યાખ્યાન SB 3.28.19 ઓક્ટોબર 1975 નેરોબી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા એ છે કે હંમેશા વૈષ્ણવ પરિધાન પહેરવો જોઈએ. જરૂરી છે નહીં, જરૂરી છે, પણ એવી પરિસ્થિતિ હોય, આપણે સમય સંજોગો અને કાળ, આપણે કહીને કાળ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈ અને વિચારવું જોઈએ. આપણે નિયમ આગ્રહી પણ નથી થવાનું, નિયમ અગ્રહી પણ નથી થવાનું, બરાબર. એકદમ જડ પણ નહીં, એકદમ લિબરલ પણ નહીં, બંને વચ્ચેનો જે રસ્તો છે એ આપણે સ્વીકારવાનો છે. પણ જો તમે વૈષ્ણવ પરિધાન પહેરશો તો ખૂબ જ સામેના લોકો છે એ પ્રભાવિત થશે. પણ એ જરૂરી નથી કે હંમેશા વૈષ્ણવ પરિધાન પહેરવું જ જોઈએ. આગળ વિક્રમી કૃષ્ણ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પહેરવેશ વિશે મેં તમને પહેલાથી જ લખ્યું છે કે તમે લોકો સાથે વ્યવહાર કરવા માટે શક્ય તેટલું સ્માર્ટ વસ્ત્રો પહેરી શકો છો. અને કૃષ્ણ ભાવનામૃતમાં પહેરવેશ અમૃત છે, ચેતના અંદર છે. હું એક સંન્યાસી છું, પણ જો કોઈ અગત્યના કામ માટે હું એક સ્માર્ટ સર્જન જેવો પોશાક પહેરીશ તો હું તરત જ સ્વીકારીશ. તેથી તે કોઈ સમસ્યા નથી. પ્રભુપાદનો પત્ર, ગોપાલ કૃષ્ણ, હેમ્બર્ગ, 3 સપ્ટેમ્બર 1969. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો જો પ્રીચિંગ, પ્રચાર કરવા માટે જરૂરી હોય તો અન્ય વસ્ત્ર પણ પહેરી શકાય, બરાબર. ગોપાલ કૃષ્ણ મહારાજ, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ જયારે બીજા રશિયામાં કે જાપાનમાં એવી રીતના પ્રચાર કરવા જાય છે, અને ત્યારે એમને એવા વસ્ત્ર પહેરવા પડે. ત્યારે પ્રભુપાદને પૂછે છે કે આવા વસ્ત્ર હું પહેરું? ત્યારે પ્રભુપાદ એમને આન્સર આપે છે. તો આપણે છે પ્રચાર કરવા માટે એવા વસ્ત્ર પહેરવા હોય તો પહેરી શકાય, પણ પોતાને કન્વિનિયન્ટ છે, પોતાનું કમ્ફર્ટેબલ છે એટલા માટે પહેરવા છે તો એવું નથી જરૂરી, બરાબર. તો આપણે પેલા ચેપ્ટરમાં જોયું ને, અને વારંવાર હું તમને કહું, નિયમાગ્ર અને નિયમગ્ર, આપણે એ બંનેની વચ્ચેથી રસ્તો કાઢવાનો, બરાબર. તો જ્યારે પોસિબલ હોય ત્યારે આપણે વૈષ્ણવ પરિધાન પહેરવાનું, જ્યારે પોસિબલ ન હોય ત્યારે આપણે ન પહેરી તો પણ ચાલે. હવે આગળ આમાં પ્રભુપાદ કહે છે કે આપણે જો કૃષ્ણ ભાવનામૃત માટે પોશાક બદલવો પડે તો વાંધો નથી. એક દામોદર કરીને પ્રભુ હતા, સંન્યાસી હતા, અને એ પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ, ભગવા વસ્ત્ર પહેરવા, શિખા રાખવી એ બધું જરૂરી નથી? જરૂરી છે? તો પ્રભુપાદ કહે છે કે નહીં, જરૂરી નથી, પણ સંન્યાસીએ રાખવી જ જોઈએ શિખા, પણ સમય અને સ્થળ પ્રમાણે એમાં ચેન્જીસ આપણે કરવા જોઈએ. તો વૈષ્ણવ એટિકેટ છે એ ખૂબ મહત્વના છે. આપણે જે સદાચાર અત્યારે ભણીએ છીએ ખૂબ જ મહત્વના છે, પણ સૌથી મહત્વનું પ્રીચિંગ છે,
બરાબર. એવી કન્ટ્રીમાં આપણે વાત કરીએ ચાઇના, રશિયા, બરાબર. અત્યારે તો રશિયામાં ઘણી બધી પોપ્યુલેશન કન્વર્ટ થઈ ગઈ, પણ એક સમયે એ પણ કોમ્યુનિસ્ટ હતી, બરાબર. જર્મની, એવા બધી કન્ટ્રીમાં પ્રચાર કરવા માટે જવું હોય તો ત્યારે આપણે આવા ધોતી, કુર્તા કે સાડી પહેરીને પ્રચાર નહીં કરી શકશો. ત્યાંનો પહેરવેશ છે એ સ્વીકાર કરવો જ પડશે. એટલે પ્રભુપાદ કહે છે કે મેઇન ફોકસ તમારું પ્રીચિંગ ઉપર હોવું જોઈએ, વસ્ત્ર ઉપર નહીં. આગળ કોણ વાંચશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુ વાંચી લીધું. નો વાંચ્યું હોય ગીતા પ્રિયા વ્રજરાની માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણી કૃષ્ણ ભાવના મૃત ચળવળમાં પોતાની જાતને એક સામાન્ય કર્મીની જેમ પહેરવાની યુક્તિ જરૂરી છે, કારણ કે આસુરી સામ્રાજ્યમાં દરેક વ્યક્તિ વૈષ્ણવ ઉપદેશોની વિરુદ્ધ છે. છતાં કૃષ્ણ ભાવના મૃતના ઉપદેશકોએ આગળ વધવું જોઈએ. તેમના વૈષ્ણવ વસ્ત્ર કે અન્ય કોઈ વસ્ત્રમાં માટે ઉપદેશોનો હેતુ કહે છે કે જો કોઈ પ્રામાણિક વ્યક્તિ કોઈ મોટા ઠગ સાથે વ્યવહાર કરે છે તો તેના માટે પણ ઠગ બનવું જરૂરી છે. છેતરપિંડી કરવાના હેતુથી નહીં, પરંતુ તેના પ્રચારને સફળ બનાવવા માટે. શ્રીમદ ભાગવતમ 7.5.7 હેતુ. હરે કૃષ્ણ. હરિ બોલ. તો પ્રચાર માટે પણ પરિધાન જરૂરી છે. પ્રચાર છે એનાથી કેટલાય લોકોનું જીવન પરિવર્તન થઈ જાય. અને પ્રીચિંગ થી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ એની કથા આપણે સાંભળીએ તો એમના કથા દ્વારા એમની જે કરુણા છે એ આપણને લાભ મળે. એટલા માટે વસ્ત્ર છે એ ખૂબ જ જરૂરી છે. જો કયા વસ્ત્ર પહેરીને પ્રચાર કરીએ, જો સમય અને સંજોગો બધા જ અનુકૂળ હોય તો આપણે જે આપણા ડિવોટીના જે વસ્ત્ર કીધા છે કૃષ્ણ ભાવનામૃતમાં, ધોતી, કુર્તા, બરાબર, માતાજી હોય તો સાડી, તો એ પહેરીને જ પ્રચાર કરવો જોઈએ. અને એ વસ્ત્ર છે ને એના કારણે પણ આપણો પ્રચાર છે ને એ ઇફેક્ટિવ બને છે. એટલા માટે હંમેશા આપણે એ ધ્યાન રાખવું જોઈએ. જો કેટલા સરસ છે આ બધા લોકો, તિલક કરેલું છે, વાળ એમને શું કહેવાય હેડ સેવ કરેલું છે, સરસ મજાના ધોતી કુર્તા પહેરેલા છે, અને ઊંચા હાથ કરી અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એ મહામંત્રનું કીર્તન કરે છે. તો પ્રભુપાદજી કહે છે કે આ જબ્બા કુર્તામાં ક્લીન સેવ બ્રહ્મચારી અને ગૃહસ્થ છે એ વૈકુંઠના દેવદૂતો જેવા દેખાય છે. વિચાર કરો, વૈકુંઠના દેવદૂતો કેટલા સુંદર લાગતા હોય અને આ લોકો પણ એટલા સુંદર દેખાય છે. તો ખૂબ જ મહત્વ છે આપણો વૈષ્ણવ પરિધાનનું. હવે વૈષ્ણવ પરિધાન છે એમાં તિલક પણ ખૂબ જ જરૂરી છે, બરાબર. વૈષ્ણવ પરિધાનનો જ એક ભાગ છે. તો તિલક વિશે આપણે જોઈએ શું કહે છે. હરે કૃષ્ણ. કોણ વાંચશે? હર્ષા પ્રજાપતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જો સોસાયટીના સભ્યો સરસ અમેરિકન સજ્જનોની જેમ પોશાક પહેરે તો મને કોઈ વાંધો નથી, પરંતુ તમામ સંજોગોમાં ફક્ત તિલક, માથા પર ધ્વજ અને ગળામાં માળા ટાણી શકતા નથી. આ વૈષ્ણવની આવશ્યક વિશેષતાઓ છે. હરે કૃષ્ણ. તો પ્રભુપાદનો પત્ર બ્રહ્માનંદને, કલકત્તા 14 ઓક્ટોબર 1967. તો કયો વસ્ત્ર પહેરે છે એ પ્રભુપાદ કે વાંધો નહીં, પણ તિલક હોવું જોઈએ, માથા પર ધ્વજ શિખા હોવી જોઈએ અને ગળામાં કંઠી માળા હોવી જોઈએ, બરાબર. આ વૈષ્ણવની આવશ્યક વિશેષતા છે, એ ક્યારેય પણ છોડવાની નથી. તો તિલક શું છે? તો તિલક છે એ આપણું આ જે છે ને કપાળે રાધા કૃષ્ણનું મંદિર છે, બરાબર. જે આપણે તિલક કરીએ છીએ એમાં જે 2 લાઈનો છે એ કૃષ્ણજીના ચરણ છે, અને આપણે આ એમના ચરણમાં તુલસી પત્ર અર્પણ કરીએ છીએ, બરાબર. આખું કપાળ ભગવાનનું મંદિર, એમાં આપણે આ જે 2 લાઈન છે એ ભગવાનના ચરણ, અને એમાં ચરણમાં આપણે તુલસી પત્ર અર્પણ કરીએ છીએ. તો આ આપણા તિલકનો મતલબ છે. તો આ આપણે ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરી તો એમાં તુલસી પત્ર મૂકીએ ને, તો અહીંયા આપણે કહીએ છીએ ભગવાન હું મારી જાતને અર્પણ કરું છું, એટલા માટે હું તુલસી પત્ર કરું. તુલસી પત્ર હોય તો જ ભગવાન સ્વીકાર કરે, નહીતર તો સ્વીકાર કરવાના નથી, બરાબર. તો એટલા માટે આપણે અહીંયા તુલસી પત્ર. અમુક લોકો જોવે ને, આ તો ઠીક આ યુ કર્યો છે આપણે ઉપર ઉધ્વપુંડ, પણ અહીંયા અડધા નાક સુધી આવું તિલક કરવાનું હોય કે નાકમાં શું ચિત્રામણા કર્યા છે, પણ એ તુલસી પત્ર છે, અને એ તુલસી પત્રના કારણે જ ભગવાન આપણને
સ્વીકાર કરે છે. તો આપણી ઉપર, આપણા બોડી ઉપર તેલ તિલક આપણે કરવાના હોય, અને જેવી રીતે આપણે મંદિરમાં જઈએ તો ખરાબ શક્તિ હોય એ નો અંદર આવી શકે ને, તો એમ આપણે તિલક કરી અને આપણા આખા શરીરને મંદિર બનાવી છે. એટલે જે ખરાબ એનર્જી છે, ખરાબ શક્તિઓ છે, ખરાબ શક્તિ મીન્સ કે ભૂત પ્રેત, બરાબર, એ ટાઈપની નેગેટિવ અમુક શક્તિઓ છે, તો એ આપણને ઇફેક્ટ કરતી નથી. અને જો આપણે તો છે એ રાત્રે તો તિલક વિખાઈ ગયું હોય, ખબર ને, અમુક લોકો તો ફેસ વોશ કરીને સુવાની ટેવ હોય, તો અમુક બ્રહ્મચારી ને એ બધા હોય ને, જે સંન્યાસીઓ, એ તો રાત્રે પણ સરસ રીતના તિલક કરે. એકદમ સુતી વખતે તો સવારે વિખાઈ જાય ચાલે, પણ રાત્રે તો બિલકુલ ન વિખાવું જોઈએ. કેમ કે જેમ રાત પડતી જાય ને, વધતી જાય, એમ તમો ગુણનું આધિક્ય વધતું જાય, અને એ બધાની શક્તિ છે એ વધતી જાય. અને જે લોકો આવી રીતના વ્યવસ્થિત જપ કરતા હોય, ભગવાનની સાધના કરતા હોય, ભગવાનના ભક્ત હોય ને, એને એ બધી શક્તિ વધારે ઇફેક્ટ કરે, એને વધારે હેરાન કરવાનો પ્રયત્ન કરે. એટલે આ એમના પ્રોટેક્શન માટે એ લોકો કરતા હોય. અને આપણે પણ આપણા પ્રોટેક્શન તો ઠીક, પણ આપણે ભગવાનને આપણી જાત અર્પણ કરીએ છીએ, અને આપણી પણ એવી ખરાબ બોલીથી પ્રોટેક્શન થાય, તો એ હેતુથી પણ આપણે તિલક કરવું જોઈએ. જો શરૂઆતમાં કેવું થાય, આપણે તિલક ન કરતા હોય, નવું નવું તિલક કરવા માંડીએ ને, પછી લગ્ન પ્રસંગમાં જાય, પછી ક્યાંક બધા ભેગા થયા હોય, પાર્ટી હોય, એમાં જાય, તો એ બધા લોકો આમ હસી મજાક ઉડાવે, ને કેટલી વખત બોલે ખરા, મોઢે સંભળાઈ દે આપણને કે આ શું વળી ભક્ત તો તમે જ થઈ ગયા, આવા તિલક કર્યા છે, ને આવું આમ કર્યું છે, ને તેમ કર્યું છે. પણ એક બે વખત થાય ને, એટલે એ લોકોને પછી ખબર પડી જાય કે આપણે ગમે એટલું કહેશું ને, આમાં કઈ ફેર પડવાનો નથી. બરાબર, તો આપણે તો હંમેશા બોલો ને. ઉષા પંડ્યા માતાજીનું માઇક વારંવાર સ્ટાર્ટ થાય છે માતાજી. ઉષા પંડ્યા માતાજી, ધ્યાન રાખો ને માતાજી. ક્યાં છે ઉષા પંડ્યા માતાજી? મારી પાસે એવું કઈ નથી હું બધાને મ્યુટ કરી શકું, તો તમારે જ માતાજી ધ્યાન રાખવું પડશે. હા હું ટોલ માતાજી, કરી પણ નાખું? હું અહીંયાથી મ્યુટ કરું છું, એ ત્યાંથી અનમ્યુટ કરી દે છે, એટલે કઈ વાંધો નહીં, નો હોય ને એટલા ટેકનોલોજી. બીજા કોઈને પોસ્ટ આપું સેવા, તો તમને હેલ્પફુલ થશે. હા માતાજી, મને આપજો. હા આપું. ચલો, એટલે ઓલા એક વ્યક્તિ કદાચ ન પહોંચી શકે, ઘડી વિક્રમી કૃષ્ણ પ્રભુને આપી દો, પછી તામાં આપણે પાર્ટિસિપેટ જેટલા હોસ્ટ થઈ જશે ને. થઈ ગયું ને હવે? ચલો, આમાં કેવું થાય, આપણે આમ લિંક તૂટી જાય, આવું કઈક વચ્ચે ઓલું થાય ને, તો એટલે કઈ વાંધો હા નહીં. એટલે જ ચલો, માતાજી. પણ હા, કઈક બીજો અવાજ આવે ને તો એવું, પણ વાંધો નહીં, ચાલો. ચલો, બધાને નો એટલી પેલા હોય, ફ્રેન્ડલી નો હોય ટેકનોલોજી થી, તો થતું હોય એવું. તો જે લોકો રેગ્યુલર તિલક કરે છે, તો એ લોકો અમુક હોય એને એમ કે એમને તો શરમ આવે છે આવું તિલક કરતા, કરવું છે તિલક પણ શરમ આવે છે. તો એમ કે લોકો શું કહેશે, મજાક ઉડાવશે, અમારા ફ્રેન્ડ શું કહેશે, અમારા સગા સંબંધી શું કહેશે. તો એ બધું જ આપણે છોડી દેવાનું. આપણે છે ને હંમેશા એક વાત યાદ રાખવાની, આપણે એવું વિચારતા હોય ગમે ત્યારે કે સમાજ શું કહેશે, ચાર લોકો શું કહેશે, બરાબર, પણ આપણે એ સમાજ સાથે શું લેવા દેવા? એ તો આ જન્મમાં સમાજ છે, બીજો જન્મ તો આપણો ક્યાં થવાનો છે શું ખબર છે. પણ જે હંમેશા આપણા હૃદયમાં રહેલા છે, જન્મો જન્મોના સાથી છે આપણા, એવા કૃષ્ણ શું કહેશે, હું નહીં તિલક કરું તો હંમેશા આપણે એ વિચારવાનું. બરાબર, તો એ રીતે આપણે જોવું જોઈએ. પછી શું છે આગળ, કોણ વાંચશે? હરે કૃષ્ણ. ઓકે, આ તો આપણે જોઈ લીધું, રાધા કૃષ્ણ નું મંદિર છે, બરાબર, તિલક કરવું જોઈએ. હવે આ કોણ વાંચે? તિલક ધારણ કરનારને રાજેન્દ્ર પ્રભુ વાંચો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. તિલક ધારણ કરનાર વ્યક્તિનું મૃત્યુ ક્યાં થાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તે ચંડાલ હોય તો પણ તે વિમાન પર સવાર થઈને મારા ધામમાં જાય છે અને ત્યાં તેની પૂજા થાય છે. જ્યારે તિલક ધારણ કરનાર વૈષ્ણવ કોઈના ઘરે ભોજન કરે છે ત્યારે હું તેના યજમાનની 20 પેઢીઓને નરકમાંથી મુક્ત કરું છું. હરે કૃષ્ણ, હરે હરે બોલ. કૃષ્ણ. તો આમાં હરે કૃષ્ણ, તો આમાં શું કહે છે કે ચંડાળ એટલે શું કે સૌથી નીચમાં નીચ વ્યક્તિ, અને એ શું કરે, કૂતરાનું જે માંસ હોય ને એ ખાય.
બરાબર, આપણે એમ કહીએ નીચામાં નીચા, આમ શુદ્ર, આપણે આમ વર્ણ વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો શુદ્ર નીચા, બરાબર, પણ એનાથી પણ નીચા વ્યક્તિ, બરાબર, કે એ કૂતરાનું માંસ ખાય છે, ચંડાળ, બરાબર, તો એવો ચંડાળ વ્યક્તિ પણ જો તિલક કરશે તો શું થાય, એ વ્યક્તિનું મૃત્યુ, ભલે એ ચંડાળ હોય છતાં પણ એનું મૃત્યુ થશે ને ત્યારે ભગવાનના વિમાન એને લેવામાં આવશે, અને એ માણસ છે એ એનું જિંદગી છે એ કરી જશે. તો આપણે કઈ રીતે જીવવું એ તો આપણને ઘણા બધા શીખવાડે છે, પણ કઈ રીતે આપણે મૃત્યુ થાય છે એ આપણને કોણ શીખવાડે છે? અહીંયા આપણને પ્રભુપાદ શીખવાડે છે, અહીંયા આપણને ઇસ્કોનમાં શીખવાડે છે. આર્ટ ઓફ લિવિંગ હોય ને એ તો ઘણા બધા શીખવાડે, પણ આર્ટ ઓફ ડાઈંગ ક્યાં શીખવા મળે? ભગવાનની ભગવદ્ ગીતામાં. ભગવાન આર્ટ ઓફ ડાઈંગમાં શું કે છે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ ના તત્ર સંશય. પછી બીજું શું કે? યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજેન્તે કલેવરમ તમ તમ વેતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિત. તમે જેવા ભાવનું સ્મરણ કરશો મૃત્યુ સમય, એ ભાવ સાથે તમારો નવો જન્મ થશે. અને જો તમે મારું સ્મરણ કરશો તો તમે મારા ધામને પામશો. બરાબર? તો જે માણસ તિલક કરેલું છે એને લેવા માટે હંમેશા દેવદૂતો આવશે, વિષ્ણુ દૂતો આવશે. એ યમરાજ છે એને લેવા માટે આવશે નહીં. પછી આગળ શું છે? ભૂતકાળમાં વાંચો. ચલો, કોણ વાંચશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ન વાંચવું હોય એવા હેન્ડે શશી માતાજી વાંચો. હરે કૃષ્ણ. તિલક. ભૂતકાળમાં જો તેણે સેંકડો પાપ કર્યા હોય તો પણ જો કોઈ વ્યક્તિ ગોપીચંદનનું તિલક ધારણ કરે તો યમરાજા તેને લઈ જઈ શકતા નથી. તો પછી યમરાજાના દૂત તેમને કેવી રીતે સ્પર્શ કરી શકે? એક પાપી જે દરરોજ ગોપીચંદન તિલક પહેરે છે તે ભગવાન કૃષ્ણના પરમધામ ગોલોકમાં જાય છે, જે ભૌતિક દુનિયાની બહાર છે. શ્રી ગર્ગ સંહિતા 22-23. હરે બોલ, હરે કૃષ્ણ. તો અહીંયા ગોપીચંદન ની મહિમા કીધી છે. તો ગોપીચંદન સાથે જોડાયેલી બે કથા છે. એક તો શું છે કે ભગવાનના ધરાતલ ઉપરથી જતા રહે ને પછી તેમની રાણીઓ હતી ને એ કે ભગવાનનો વિરહ અમારાથી સહન થતો નથી. હવે એમની જેટલી રાણીઓ હતી ને એ બધાએ એ જગ્યાએ દેહ ત્યાગ કર્યો અને એ જગ્યાની માટી છે એને ગોપીચંદન તરીકે પ્રસિદ્ધ થઈ. આપણે દ્વારકા પાસે જાય ગોપી તળાવ, બરાબર, ત્યાંથી ગોપીચંદન મેનલી નીકળતું હોય છે. પછી બીજું એક કથા એવી છે કે ભગવાનને એક વખત માથું દુખતું હોય છે. હવે નારદજી પૂછે કે ભગવાન તમને માથું દુખે એનો ઈલાજ શું કરવાનો? તો કે મારો મહાન ભક્ત છે ને એ એની ચરણની રજ આપશે ને અને એ હું માથે ચોપડીશ ને ત્યારે મને માથું દુખતું મટશે. તો નારદજીને જ પેલા પૂછે તમે? તો કે ના ના પ્રભુ, હું લાવી દઉં કોકનું, પણ હું તો ન જ આપું, કે મારી ચરણ રજ તમે તો મને તો નર્કમાં સ્થાન મળે. કે મારા ભગવાન મારી ચરણ રજ એમના માથે લગાડે. પછી સૌથી પહેલા રૂક્ષ્મણીજી પાસે જાય છે, આની પાસે જાય, તેની પાસે જાય, પછી છેલ્લે કે ચલો ને હવે ગોપીઓ પાસે જાવ. તો ગોપીઓ કે શું થયું ભગવાનને? અમને તો માથું બહુ દુખે છે. કે એમને એમ કીધું ચરણ રજ આપો તો એમને માથું ઉતરશે. ત્યાં તો કઈ વિચાર કર્યા વગર એ ધૂળ ઉપાડવા જ માંડે, આમ ખોબા ભરી ભરીને. પણ નારદજી કે તમને ખબર છે કે તમારા સ્વામી માથે લગાડશે તો અમને નર્કમાં પણ સ્થાન નહીં મળે? ભલે અમને ગમે ત્યાં સ્થાન મળે, પણ અમારા સ્વામી કૃષ્ણને તો માથું હાલ પૂરતું તો ઉતરી જશે ને, બસ અમારે એનાથી જ મતલબ છે, બીજો કઈ મતલબ નથી. તો એ જે રજ આપતા હતા અને એ જે રજ નીચે પડીને એ ગોપીચંદન, બરાબર. તો એ ગોપીચંદન નું ખૂબ જ મહત્વ છે. બધા જ આપણે ઇસ્કોનના ભક્તો હોય કે જે વૈષ્ણવો હોય એ ગોપીચંદનને ખૂબ જ પવિત્ર માનતા હોય છે અને એનું તિલક કરતા હોય છે. હવે અમરીશ મહારાજ શું કરે છે? તો સૌથી મોટા પાપ કર્મોથી મુક્ત થવા માટે જે વ્યક્તિ ગોપીચંદન સાથે તિલક કરે છે તેને જ જુએ છે હંમેશા. અમરીશ મહારાજ જે નવધા ભક્તિ છે એ 99 ભક્તિથી ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના મહાન ભક્ત, બરાબર. કે એમના માટે ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું હતું. એ શું કરે છે? માત્ર ને માત્ર ગોપીચંદન કરેલા જે ભક્તો છે ને એને જુએ છે, બીજા કોઈને જોતા પણ નથી. હવે તિલક ને રિલેટેડ આપણે જોઈએ કે તિલક સમયે મંત્ર કયા બોલવાના? તો કોઈને આવડે છે તમને તિલક સમયે બોલવાના મંત્ર? હરે કૃષ્ણ. મોઢે આવડતા હોય તો હેન્ડ રેઝ કરો. હા, મને આવડે છે માતાજી. હા બોલો, ચલો. ગીતા પ્રિયા વ્રજરાની માતાજી. જ્યારે આપણે કપાળમાં તિલક કરીએ ને ત્યારે ઓમ કેશવાય નમઃ બોલીએ છીએ. એના પછી આપણે નાભીની ઉપર આપણે તિલક કરીએ છીએ.
ત્યારે આપણે ઓમ નારાયણ નમઃ બોલીએ છીએ. પછી આપણે સેજ ઉપર આપણે કરીએ બે છાતીની વચ્ચે, ત્યારે આપણે માધવાય નમઃ બોલીએ છીએ. પછી એનાથી ઉપર આપણે ગળામાં આવીએ છીએ. ગળામાં બે હાડકા હોય ને એની વચ્ચે જે જગ્યા આવે ને ત્યાં આપણે કરીએ ત્યારે ઓમ ગોવિંદાય નમઃ બોલીએ છીએ. પછી જમણી સાઈડ નાભીની જમણી સાઈડ જ્યારે કરીએ ત્યારે ઓમ વિષ્ણવે નમઃ બોલીએ છીએ. પછી આપણે જમણા હાથ ઉપર છે ને આપણે કોણીની ઉપર બોલીએ ને ત્યારે ઓમ મધુસૂદનાય નમઃ બોલીએ છીએ. પછી આપણે ખંભો હોય ને એટલે એનાથી ઉપર સેજ આમ હાથમાં એમ ત્યાં આપણે ઓમ ત્રિવિક્રમાય ભૂલાઈ ગયું આપણે ત્રિવિક્રમાય નમઃ ત્રિવિક્રમાય નમઃ બોલીએ છીએ. ફરી પાછું આપણે નાભીની ડાબી સાઈડ કરીએ ત્યારે ઓમ વામનાય નમઃ બોલીએ છીએ. એવી રીતના ડાબા હાથ ઉપર જ્યારે અહીંયા કોણીની ઉપર બોલીએ છીએ ત્યારે શ્રીધરાય બોલીએ છીએ. પછી એની ઉપર ઋષિકેશાય નમઃ બોલીએ છીએ. પછી પાછળ આપણે વાહામાં છે ને પાછળ આપણે બોલીએ ને ત્યારે ઓમ પદ્મનાભાય બોલીએ છીએ. પછી નીચેની સાઈડ આપણે પાછળ આપણે પેલું શું કહેવાય બરોડો આપણે પાછળ કરીએ ને કમરથી નીચે આ કરોડરજ્જુ નીચેની સાઈડ આપણે ત્યાં આપણે છે ને આપણે દામોદરાય નમઃ બોલીએ છીએ. અને પછી છેલ્લે આપણે જે શીખા હોય ને ત્યાં આગળ ઓમ વાસુદેવાય નમઃ બોલીએ છીએ. હરી બોલ, ખૂબ સરસ. તો જો અહીંયા ફોટામાં બધા લખેલા છે તિલક અને દોરેલા પણ છે. તો જેને રોજ તિલક કરવા હોય આનો સ્ક્રીનશોટ લઈ લો અને રોજ પછી તમે તિલક આવી રીતના શરૂઆતમાં જોવું પડે કે ક્યાં કયો મંત્ર બોલવાનો, પછી ધીમે ધીમે આપણને યાદ રહી જાય. પછી આપણે એ જોવાની પણ જરૂર ન પડે અને માતાજી કેમ ફટાફટ બોલી ગયા એવી રીતના આપણે ફટાફટ બોલી શકીએ. તો તિલક કેમ કરવાનું, બરાબર? તો એક એના માટે છે ને ઓલું આમ સીધું આમ કરી દે ને એટલે થઈ જાય. ઓલું બીબુ ઇન્સ્ટ્રુમેન્ટ જેવું આવે છે એનાથી પણ થઈ જાય. અને નહીતર આપણે શું કરવાનું, જે ચંદનની સ્ટીક હોય ને એ હાથમાં લઈ અને થોડીક આમ ઘસવાની પાણી સાથે, અને આમ એટલું સ્ટીકી કરવાનું કે આમ હાથ ઊંધો કરીને તો ટીપું નીચે ન પડવું જોઈએ, બરાબર? સ્ટીકી કેટલું કરવાનું, કેટલું એમાં ઘસવાનું આપણે, તો હાથ આમ ઊંધો કરીને તો નીચે ટીપા ન પડવા જોઈએ, જે આપણું તિલક માટે પેસ્ટ બનાવી છે ને. પછી આ આંગળીથી આપણે આવી રીતે લઈ અને આવી રીતે આમ અહીંયા પ્રેશર આપીને આમ કરીએ ને એટલે વચ્ચે ઓટોમેટિક લૂછાતું જાય, વચ્ચે થાય નહીં. છતાંય શરૂઆતમાં તમને પ્રેક્ટિસ ન હોય અને એમાં વચ્ચે લાગે ને તો એક કોટનનો રૂમાલ રાખી અને એનાથી વચ્ચે છે આ ભાગ આમ ક્લીન કરી દેવાનો. એટલે આ બે લાઈન થઈ ગઈ સરસ મજાની. પછી ફરીથી આમાં લઈ લેવાનું અને આવી રીતે આમ રાખી અને આમ નીચે ખેંચી દેવાનું. અમુક નાક છે થોડુંક હોય તો આવી રીતે આમ કરવું પડે ને આમ ખેંચી લેવાનું એટલે અહીંયા તુલસી પત્ર થઈ જાય. હવે કેટલું કરવાનું, તો આખું નાક છે ને એનું 3/4 જેટલું તુલસી પત્ર હોવું જોઈએ. અમુક લોકો આવડું નાનકડું અહીંયા તુલસી પત્ર કરે, એવું નહીં. તુલસી પત્ર કરવાનો રૂલ છે 3/4 જેટલું તુલસી પત્ર કરવાનું. અને તિલક ક્યાં સુધી કરવાનું, તો આ હેરલાઇન ને અડે ને ત્યાં સુધી, બરાબર? જ્યાં પણ હેરલાઇન છે તમારી, આ હેરલાઇન એ હેરલાઇન ને અડે ત્યાં સુધી કરવાનું, બરાબર? અને તિલક વખતે કયા મંત્ર બોલવાના એ આપણને માતાજીએ કીધું, બરાબર? છતાં પણ ક્યારે તમને એવું લાગે કે નથી આવડતું, કેમ કરવું, આ છે તે છે, શીખવું છે, મને વિડીયો કોલ કરજો, હું તમને શીખવાડીશ. પછી આપણે જે હેન્ડબુક છે એમાં થોડાક પોઈન્ટ છે તિલકને લગતા, આપણે એની ચર્ચા કરી લઈએ પછી આગળ વધીએ. તો બાથરૂમમાં તિલક કરવું જોઈએ નહીં. 13 ભાગ બોડીના છે એમાં અલગ અલગ તિલક કરવાના. હવે ગોપીચંદન થી કરવામાં આપણને એમ થાય શરમ આવે છે, લોકો મજાક ઉડાવે છે, તો એ ન મળે તો આપણે પાણીનું તિલક પણ કરી શકીએ, બરાબર? અમુક આપણે જોયું હોય કે કાળા કલરનું તિલક કરે છે, તો એ રાફડાની માટી હોય એનું તિલક હોય, અથવા તો કીડીના દરનું હોય. એ ન હોય તો રાધાકુંડની માટી છે એનું તિલક હોય, જે કાળા કલરનું કરે છે એ. હવે એ આપણે નથી કરવું તો હળદરનું તિલક પણ કરી શકાય. અને આપણે અમુક એવી ફેક્ટરી કે એવી જોબ કરતા હોય કંપનીમાં કે એમાં તિલક એલાવ નથી, તો પાણીનું તિલક પણ કરી શકાય, બરાબર? તો આ રીતના. હવે પ્રભુપાદ કહે છે કે તિલક વગરનું કપાળ છે ને એ જીવતું જાગતું સ્મશાન છે, તો આપણે રોજ તિલક કરવું જોઈએ. અને તિલક કરવાથી કેટલા બધા ફાયદાઓ થાય છે, તો તમારે કોઈને શેર કરવા હોય કે તિલક કરવાથી આ ફાયદો થયો, તે ફાયદો થયો, તો હેન્ડ રેઝ કરો. આપણે 1 કે 2 વ્યક્તિના આપણે એક્સપિરિયન્સ જોઈએ. તિલક કરવાથી કાંઈ ચેન્જીસ થયો હોય એવો એક્સપિરિયન્સ તમને તમારે શેર કરવો હોય તો કરી શકો છો. ચલો, કોઈને કાંઈ એક્સપિરિયન્સ નથી થયો તો આપણે આગળ વધીએ. તો
ગોપીચંદન નું તિલક માણસ રોજ કરે તો એને પવિત્ર નદીમાં નાહવા બરાબર ફળ મળે છે. પછી 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞ નું ફળ મળે છે. દાન અને તીર્થયાત્રાનું ફળ મળે છે. યમરાજ તેનાથી દૂર રહે છે. તો યમદૂતોની તો વાત જ શું કરવી, બરાબર. મતલબ યમરાજ કે યમદૂત એમની પાસે આવતા નથી અને ગોલોક વૃંદાવન ધામમાં એમને સ્થાન મળે છે. હવે આપણે આ જોઈએ કંઠી અને જે જપા કરવાની તુલસી માળા, બરાબર. કંઠી તો કોક પ્રભુપાદ ને કે છે કે પ્રભુપાદ આપણે આ કંઠી ન પહેરી તો કંઠી શું કામ પહેરીએ છીએ? તો પ્રભુપાદ શું કે છે એ કે જો પેલો કૂતરો છે ને એ તમે જોવો કે એ આડો અવડો જાય છે, ગમે એ ખાય છે, ગમે ત્યાં શું કરે છે, બરાબર. એને કેમ એવું કરે છે? તો કે એનો કોઈ માલિક નથી અને ત્યાં થોડીક વારમાં બીજી ગાડી ઉભી રહે છે અને એમાંથી એક કૂતરો ઉતરે પણ એને ગળામાં પટ્ટો પહેરેલો હોય અને એના માલિકે એને જે દોરી હોય એ પકડેલી હોય છે, એટલે એ એના માલિક સાથે વ્યવસ્થિત ચાલતો હોય. તો જો એ ક્યાંય આડો અવડો નહીં જાય, વ્યવસ્થિત જેને ખાવાનું આપશે એ જ ખાશે. એમાં ખાવામાં પણ રૂલ્સ હોય કે આ દેવાનું, આ નહીં દેવાનું, બરાબર. અને એ ગમે ત્યાં શું નહીં કરે, એકદમ વ્યવસ્થિત મેનર થી બધે જશે, બરાબર. અમુક છે ને ટ્રેન કૂતરા હોય, આપણે એમ વિચારીએ કે માણસને પણ એટલા મેનર્સ હોય ને એટલા કૂતરામાં મેનર્સ હોય છે. તો પ્રભુપાદ કે જેને આ કંઠી પહેરી છે ને તો આ એ છે કે મારા કોક સ્વામી છે, હું શેરીનો કૂતરો નથી, હું મારા માલિકનો કૂતરો છું. અને આપણા માલિક કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. તો બધા જ લોકોએ આ કંઠી પહેરવી જોઈએ. તો એનું મહત્વ શું છે? તો તુલસી કંઠીને અડી અને આપણે સ્નાન કરીએ ત્યારે પાણી જે નીચે જાય, આપણા શરીર ઉપર આમ નાહવા માટે પાણી રેડીએ ને એ પાણી નીચે જાય કંઠીને અડીને, તો એ બધી નદીનું જેટલું પવિત્ર જળ છે એ બધી જ નદીનું એમાં આવી ગયું. અને ભગવાનના મહાન ભક્ત તુલસી મહારાણી છે એનું આપણને એસોસિએશન મળે છે, ડાયરેક્ટ આપણને ડિવોટી એસોસિએશન મળે છે. પછી આપણી અપવિત્રતા છે એ તુલસીજી લઈ લે છે અને આપણે પવિત્ર થઈ જાય છે. તો દીક્ષા થઈ ગઈ હોય તો એને 3 રાઉન્ડ પહેરવાના, 3 કરતા વધારે, 3 અથવા 3 કરતા વધારે. જેની દીક્ષા નથી થઈ એ 1 અથવા 2 રાઉન્ડની કંઠી ગળામાં પહેરી શકે. પછી તુલસીના સ્પર્શ માત્રથી આપણા બધા જ પાપો છે એ ધોવાઈ જાય છે. ભગવાનને પામવાનો રસ્તો સરળ થઈ જાય છે જો તુલસી આપણે પહેરેલી હોય તો. પછી આ અકસ્માત મૃત્યુ નથી થતું. તુલસી માળા ધારણ કરેલી હોય ને ભલે અભક્ત હોય, બરાબર, છતાં પણ એનું આકસ્મિક મૃત્યુ ન થાય. હવે સ્કંદ પુરાણમાં કીધું છે કે જો આકસ્મિક મૃત્યુ, જો એને તુલસી માળા પહેરેલી છે તો એનું મૃત્યુ સમયે વિષ્ણુ દૂતો આવે છે, યમદૂતો આવતા નથી. તો હંમેશા આપણે કાઢવી ન જોઈએ. અમુક લોકોને શરૂઆતમાં એવું કરતા હોય, રાત્રે કાઢી નાખે દિવસે પહેરે. હવે ફિક્સો નથી કે રાત્રે મૃત્યુ નહીં જ થાય, રાત્રે મૃત્યુ થાય તો, બરાબર. તો હંમેશા આપણે ગળામાં પહેરીને રાખવી જોઈએ, ક્યારે પણ કાઢવી નહીં. ઇવન ચેન્જ કરવી હોય ને, આ માળા આપણે જૂની થઈ ગઈ, મારે બીજી પહેરવી છે, તો આ પહેરેલી રાખીને બીજી પહેરી લેવાની, પછી આ કાઢવાની. પણ 1 સેકન્ડ પણ, 1 ક્ષણ પણ એવી ન હોવી જોઈએ જયારે આપણા ગળામાં તુલસી માળા નથી. પછી પદ્મ પુરાણમાં કીધું છે કંઠી તિલક એ વૈષ્ણવ પહેરેલા હોય એ જ વૈષ્ણવ કહેવાય છે અને એની જગ્યાઓ પવિત્ર થાય છે. તીર્થી કુર્વંતી તીર્થાની, જે તીર્થ છે, જે લોકો પોતે જ તીર્થ છે, એ જે જગ્યાએ જાય એ જગ્યાને તીર્થ બનાવી દે છે. પછી આપણે જેવા અભાગ્યા, અપવિત્ર, અયોગ્ય લોકો જો તુલસીજીનો સંગ કરે અને આપણા ગળામાં તુલસીજી આવવા તૈયાર થઈ જાય તો આપણે પણ પવિત્ર, સદભાગી અને યોગ્ય બની જઈએ. હવે તુલસી માળા ગ્રહણ કરવાને રિલેટેડ થોડાક નિયમો પણ છે. શું છે? તો કંઠી પહેરીએ તો કંઠીથી નીચે કાંઈ પણ ખોટી વસ્તુ છે એ આપણે ન ખાઈ શકીએ, બરાબર. જેમ કે ચા, કોફી, ડુંગળી, લસણ, બેસન, કાંઈ પણ વસ્તુ આપણે ન પહેરી શકીએ. અને હંમેશા આપણે 4 જે આપણા રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે એ ફોલો કરવા જોઈએ. કયા 4 છે રેગ્યુલેટરી પ્રિન્સિપલ? ચલો, જેને આવડે છે બધા જ હેન્ડ રેઝ કરો એટલે મને ખબર પડે કેટલા લોકોને ખબર છે. 4 જે આપણા નિયમો છે જે આપણે ફોલો કરવાના છે, એ જેટલા લોકોને આવડતો હોય હેન્ડ રેઝ કરો, પછી એમાંથી હું કોઈકને પૂછું. ચલો, જેટલા લોકોને આવડે છે હેન્ડ રેઝ કરો. ઇન્ટરવ્યુ નથી થયું ને એ લોકોને પૂછું. જૂની માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.
ચાર જે રેગ્યુલેટરી પ્રિન્સિપલ છે એમાં પહેલું છે કે વ્યસન નહીં કરવાનું, એટલે કે આલ્કોહોલ છે, સ્મોક છે, ચા કોફી એ બધું આવી ગયું. પછી બીજું છે કે જે મીટ નહીં ખાવાનું, લસણ ડુંગળી નહીં ખાવાનું. ત્રીજું છે ગેમ્બલિંગ અને જુગાર નહીં રમવાનું. અને ચોથું છે કે વ્યભિચાર, મતલબ કે અગર મેરેજ થઈ ગયા હોય તો પોતાના હસબન્ડ સિવાય કે પોતાના વાઈફ સિવાય બીજા કોઈની સાથે મતલબ એક્સટર્નલ અફેર નહીં કરવાના. અને મેરેજ નથી તો બી આવડી નહીં, ના તો બી નહીં કરવાનું. એટલે જ્યાં સુધી તમારે કન્ફર્મ ના હોય ત્યાં સુધી નહીં કરવાનું. એમ એ વ્યક્તિ જોડે તમારા મેરેજ થશે કે નહીં તો તમારે એમની સાથે કોઈ રિલેશન નહીં રાખવાનું એવી રીતે. નહીં, આપણને ખબર જોઈ કે એ વ્યક્તિ સાથે જ મેરેજ થવાના છે, છતાં પણ બિફોર મેરેજ એ ઇલિસિટ સેક્સ જ કહેવાય, વ્યભિચાર જ કહેવાય. બરાબર? એટલે મેરેજ થાય પછી જ એ રિલેશન હોવા જોઈએ, મેરેજ પહેલા માતાજી કે મેરેજ પહેલા છે ને વિચારવાનું બી નહીં. એમ વ્યક્તિ માટે તમે વિચારો તો બી પાપ કહેવાય. મતલબ કે જેમ કે અગર કોઈ માટે આપણને કોઈ વ્યક્તિ આપણને ગમતું હોય અને આપણે વિચારીએ કે આ વ્યક્તિનું પણ, તો આપણે વિચારવાનું બી નહીં. એમ એવું બી મને એવું. હા તો બરાબર છે. એમ જ ને, ટોટલ બ્રહ્મચારી જ રાખવો, એ વ્રત રાખવાનું. અને મેરેજ ફિક્સ થઈ ગયા, હવે 100% ખબર છે કે આ જ માણસ સાથે મેરેજ થવાના છે, છતાં પણ જ્યાં સુધી મેરેજ નથી થયા ત્યાં સુધી એ એવા રિલેશન રાખી શકે નહીં. બરાબર? એમ હું તમને એમ કહું છું. બાકી એ નહીં જ વિચારવાનું. બરાબર જ છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર જ છે. તો જો આ 4 નિયમોનું પાલન થતું હોય તો જ આપણે તુલસી માળા ધારણ કરી શકીએ. તો અમુક લોકો છે એમ કે અમુક સંપ્રદાયમાં તુલસી માળા ધારણ કરતા હોય, ડુંગળી લસણ પણ ખાતા હોય, પણ આપણે એક સંપ્રદાય સાથે જોડાયેલા છીએ, આપણે એક ઇન્સ્ટિટ્યૂટ, એક ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છીએ, અને એ ઓર્ગેનાઇઝેશનનો એવો નિયમ છે. એટલે આપણે એવી આર્ગ્યુ નહીં કરી કે આ સંપ્રદાય વાળા ડુંગળી લસણ ખાય છે અને કંઠી પહેરે છે. બરાબર? અચ્છા, કંઠી પહેરવાની કેમ? કંઠ હોય તો કંઠમાં પહેરવી જોઈએ ને. અમુક લોકો તો ચેનની જેમ નીચે પહેરે, પછી દેખાય નહીં કંઠી. નહીં, કંઠી છે તો એ કંઠમાં જ પહેરવાની હંમેશા. બરાબર? અને આપણા બોડીને ટચ થાય ને એ જ રીતે પહેરવાની, તો જ આપણે છે એની પવિત્રતા, તુલસીજીની પવિત્રતા આપણામાં આવશે અને આપણે પવિત્ર થઈશું. તો આટલું છે તુલસીજીનું મહત્વ. હવે આગળ આપણે જોઈએ, પાછા વૈષ્ણવ પોશાક તરફ આવી જઈએ. તો કોણ વાંચે? હરે કૃષ્ણ. જેને નથી વાંચ્યું એ લોકો વાંચો. ચલો, રૂપા માતાજીએ વાંચી લીધું. બીજા કોઈને વાંચવું હોય તો બોલો ફટાફટ. જીજ્ઞા માતાજી, તમારે વાંચવું છે? હરે કૃષ્ણ. જીજ્ઞા ગુજરાતી માતાજી. હા માતાજી, વાંચો. ચલો. કશ્યપ મુનિએ તેમની પત્નીને એવી સલાહ આપી કે જ્યાં સુધી તેની સારી રીતે શણગારેલી અને સારી રીતે પોશાક પહેરેલી ન હોય ત્યાં સુધી શેરીમાં ન નીકળે. તેણે મિની સ્કર્ટ્સને પ્રોત્સાહન આપ્યું ન હતું, જે હવે ફેશનેબલ બની ગયા છે. પ્રાપ્ય સંસ્કૃતિમાં જ્યારે કોઈ સ્ત્રી શેરીમાં જાય છે ત્યારે તેણીને સંપૂર્ણપણે ઢાંકી દેવી જોઈએ, જેથી કોઈ પુરુષ ઓળખી ન શકે કે તેની કોણ. હરે કૃષ્ણ. તો શું છે, પ્રભુપાદ હંમેશા આપણને કેવા વસ્ત્ર પહેરવા એ સલાહ આપે છે. તો સ્ત્રીઓ માટે હંમેશા એવા વસ્ત્ર પહેરવા જોઈએ કે એમાં આખું શરીર છે એ કવર થઈ જાય. તો બેસ્ટ સાડી અથવા ગોપી ડ્રેસ, બરાબર, બેટર. પણ બેસ્ટ તો સાડી જ છે, પણ એવું લાગે તો ગોપી ડ્રેસ પણ બેટર. એટલે જો ટૂંકા કપડા હોય તો ઓપોઝિટ જેન્ડરમાં એટ્રેક્શન થવાની શક્યતા રહે. કે અત્યારે તો છે ને મિની સ્કર્ટ ને શોર્ટ્સ ને પેલું કેટલું બધું ઓફ શોલ્ડર ને સ્ટ્રીપ શોલ્ડર ડ્રેસ ને કેટલું બધું પહેરતા હોય છે. પણ ટૂંકા કપડાથી જેન્ડર, ઓપોઝિટ જેન્ડરમાં એટ્રેક્શન થઈ શકે અને એ ભક્તિ માટે યોગ્ય નથી. એટલા માટે હંમેશા ફૂલ બોડી કવર થાય એવા જ માતાજીઓ વસ્ત્ર પહેરવા જોઈએ. હવે વૈદિક સમયમાં સ્ત્રીઓ છે એને એટલી કવર હોય કે એ સૂર્ય પણ ન જોઈ શકે. તો જે વ્યક્તિ સાથે એમના લગ્ન થવાના છે એ જ વ્યક્તિને એને ખબર હોય કે આનો ફેસ આવો છે. બરાબર? પેલા આપણે જે ઘૂંઘટ પ્રથા હતી ને, કે અત્યારે તો આપણો આટલું ફેસ દેખાય, ઓલું અહીં સુધી ઘૂંઘટ હોય તો ફેસ તો ન દેખાય, બાકી કઈ બોડી તો જોવાનું ખબર જ ન પડે. તો એના હસબન્ડને જ ખબર હોય કે આ મારી વાઈફ આવી દેખાય છે. બરાબર? તો એ છે એ શું કહેવાય, ત્યારે બહુ બધી એની પેલું થતું હતું, ઓપોઝ થતો હતો કે આવું ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. પણ એ ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. બરાબર? કે હંમેશા
સ્ત્રીઓ છે એ સાડી પહેરે, સરસ કવર કરેલું હોય, હેડ કવર કરેલું હોય, તો એ છે એનામાં સાત્વિક વિકારો આવે, સાત્વિક વિચારો આવે. અને જ્યારે મિની સ્કર્ટ પહેરેલું હોય, ઓફ શોલ્ડર ટી શર્ટ પહેરેલું હોય, ડ્રેસ પહેરેલું હોય, તો ત્યારે એનામાં એવા વિચારો આવશે. બરાબર. તો હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવા વસ્ત્ર પહેરવા જોઈએ કે જે આપણી ભક્તિમાં તો ઉન્નતિ થાય, પણ સામેવાળા વ્યક્તિની ભક્તિમાં પણ ઉન્નતિ થાય. બરાબર. કોકને એવા શોર્ટ કપડા પહેરીને જાય અને એના મગજમાં પણ વિકાર ઉત્પન્ન થાય, તો એની ભક્તિમાંથી પણ પતન થઈ જાય. તો હંમેશા આપણે આપણું અને સામેવાળા જે બીજા ભક્ત છે અથવા તો બીજા વ્યક્તિઓ છે એનું વિચાર કરવો જોઈએ. જો પ્રભુપાદ છે ને એ જે લોકોને સાડી નહોતી પહેરતા આવડતી ને, જ્યાં શરૂઆતમાં ફોરેનરો એમના ડિવોટી ભક્ત બન્યા, એમના શિષ્યો બન્યા, તો એમને સાડી પહેરતા નહોતી આવડતી માતાજીઓને, તો પ્રભુપાદ છે એ એમને સાડી પહેરતા શીખવાડતા હતા. ઇવન આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જયપતાકા સ્વામી મહારાજ કેટલાય માતાજીઓને સાડી પહેરતા શીખવાડતા હતા. અને આપણે એમ થાય આવું ક્યાં એ શીખી આવ્યા. બરાબર. પ્રભુપાદ તો ઇન્ડિયામાં રહેલા હતા. પ્રભુપાદે એમના માતા ને એમના બેનને સાડી પહેરતા જોયા હતા. હવે ગુરુ મહારાજ તો પહેલેથી ફોરેન બોડી, એમને ક્યારે જોયું કઈ રીતે સાડી પહેરે, છતાં પણ ગુરુ મહારાજ એ શીખી ગયા. પ્રભુપાદ આમ શીખવાડે છે ને તો હું પણ આવી રીતના શીખવાડી શકું. ને જે લોકોને સાડી પહેરતા નહોતું આવડતું એમને સાડી પહેરતા શીખવાડ્યું. અત્યારે જો ફોરેનર બધા હોય કેટલા સરસ સાડી પહેરીને જતા હોય, કેટલું સરસ. આમ આપણને એમ લાગે કે આપણે અનકમ્ફર્ટેબલ છીએ સાડીમાં, પણ એના જોઈ તો બિલકુલ એમ ન લાગે કે અનકમ્ફર્ટેબલ છે. બરાબર. તો બધા એ સાડી પહેરતા સરસ રીતના શીખવું જોઈએ. પછી આગળ પ્રભુપાદ કે છે કે હા, તેના બદલે આ છોકરીઓ જયારે ભારતીય વસ્ત્ર પહેરે છે ત્યારે કેટલી સુંદર લાગે છે, કે જયારે વેસ્ટર્ન વસ્ત્ર પહેરે છે એના કરતા ભારતીય વસ્ત્ર પહેરે છે ત્યારે કેટલા સુંદર લાગે છે. ખૂબ જ. અને આપણે પણ અનુભવેલું હોય કે આપણે સાડી પહેરી હોય ત્યારે કેટલા આમ સુંદર લાગીએ, જયારે કુર્તો કે ડ્રેસ પહેરેલો હોય અથવા જીન્સ ટી શર્ટ પહેર્યા હોય તો એટલા સુંદર ન લાગીએ. બરાબર. અને જો અમુક મંદિર હોય ને એમાં તો એવું પણ હોય કે જો સાડી ન પહેરે ને તો તમને સેવા જ ન મળે. સાડી પહેરવી ફરજિયાત, તો તમને રસોઈ બનાવવાની, હાર બનાવવાની, કોઈ પણ સેવા કરવી હોય તો સાડી પહેરેલી હોય તો સેવા મળે, નહીતર ન મળે. બરાબર. તો એ પણ ફાયદો થાય. સાડી પહેરીને જાય તો સેવા મળી જાય, નહીતર સેવા પણ ન મળે. હવે પ્રભુપાદજી છે વાળ વિશે શું કે છે, તો પ્રભુપાદજી કે છે ભક્તોએ બહુ મોટા વાળ, લાંબા વાળ રાખવા જોઈએ નહીં. ભક્તોએ દાઢી પણ રાખવી જોઈએ નહીં. બરાબર. અને વાળ એકદમ નાના નાના, ઓલા આપણે કઈ મિલિટરી કટ, એટલા આપણે રાખવા જોઈએ. અને બ્રહ્મચારી માટે તો ખૂબ જ જરૂરી છે કે એમને દર 15 દિવસે અથવા તો દર મહિને ક્લીન શેવ અને ક્લીન હેડ કરાવવું જોઈએ. તો એ પ્રભુજીઓને લાગુ પડે કે પ્રભુજીઓએ આવું ધ્યાન રાખવું જોઈએ. હવે વૈષ્ણવ પરિધાન, વૈષ્ણવ પોશાક એક છે. કોણ વાંચશે? હરે કૃષ્ણ. ચલો, 1-2 સ્લાઇડ જ બાકી છે. હેન્ડ રેસ કરો. જુહી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વૈષ્ણવ પોશાક જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વ્યક્તિએ માથું મુંડાવવું જોઈએ નહીં. માથું મુંડાવવું જોઈએ અને વ્યક્તિએ માથું મુંડાવવું જોઈએ અને વાળને લાંબા ન થવા દેવા જોઈએ. જો એકદમ જરૂરી હોય તો વ્યક્તિ ટૂંકા વાળ સાથે એક અમેરિકન સજ્જન જેવો પોશાક પહેરી શકે છે, પરંતુ લાંબા વાળ પર પ્રતિબંધ છે. લાંબા વાળ ધરાવનાર મારો શિષ્ય નથી. તેનું કારણ એ છે કે તે સિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાળ ટૂંકા રાખવા જોઈએ, અને જો જરૂરી હોય તો ટૂંકા વાળવાળા અમેરિકન સજ્જન જેવો પોશાક પહેરી શકે છે. શ્રીલ પ્રભુપાદનો પત્ર ધૃષ્ટકેતુને, ન્યુયોર્ક, 17 જુલાઈ 1976. હરે કૃષ્ણ. ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો આપણે ચર્ચા કરી એમ કે બીજા કઈક વસ્ત્ર પહેરી શકાય, પણ વાળ તો લાંબા બિલકુલ નહીં ચાલે. બરાબર. ટૂંકા જ વાળ હોવા જોઈએ, વાળ લાંબા હોવા જોઈએ નહીં. પ્રભુજીને લાગુ પડે. કાલથી બધા માતાજી નાના નાના વાળ કરાવી ન આવતા, નહીં તો નેક્સ્ટ હું ક્લાસ જોઈ તો આ શું, તો તમે કીધું તું વાળ નાના કરાવવાના, પણ પ્રભુજી માટે. હવે આગળ વૈષ્ણવ પરિધાન પોશાક વિશે પ્રભુપાદજી શું કહે છે કે ગૃહસ્થ પ્રભુજી છે એમને વ્હાઈટ વસ્ત્ર પહેરવા જોઈએ, અને સ્ત્રીઓ છે એમને રંગબેરંગી અલગ અલગ કલરની સાડીઓ પહેરવી જોઈએ. અને બ્રહ્મચારી હોય તો એને વ્હાઈટ અથવા નૈષ્ટિક બ્રહ્મચારી છે તો એમને યલો સેફ્રોન. તો બ્રહ્મચારી આશ્રમમાં રહેતા હોય અને જો એમને ખબર છે કે ફ્યુચરમાં એમને લગ્ન કરવાના છે તો એ વ્હાઈટ વસ્ત્ર પહેરે છે, અને પહેલેથી જ ફિક્સ છે કે લગ્ન કરવા જ નથી, બ્રહ્મચારી વ્રત આખું જીવન ધારણ કરવું છે, તો એ સેફ્રોન પહેરી શકે. આપણે નામનિષ્ઠા પ્રભુ છે એ સેફ્રોન પહેરે. જયારે ગૌરવ પ્રભુ
ગૌરવ પ્રભુ સોરી ગૌરવ પ્રભુ નહીં પણ વાસુદેવ પ્રભુ, બરાબર, તો એ વ્હાઈટ પહેરે છે કેમ કે એમને હજી ફિક્સ ન હોય, કેટલી વાર એવું હોય ફિક્સ નથી લગ્ન કરવા જ છે પણ કરવા છે કે નથી કરવા એ ઉંમરે વિચારશું તો અત્યારે વ્હાઈટ પહેર્યા હોય, પછી એમ થાય કે હવે નથી જ કરવા તો પછી એ સેફ્રોનમાં આવી જોઈએ. પછી લાસ્ટ છે, ચલો કોણ વાંચશે? હરે કૃષ્ણ. એક છે, વાંચી લો ફટાફટ, હેન્ડ રેસ કરો, નહીતર જેમને વાંચ્યું છે એમને પણ આપી દઈશું. ચલો કોણ વાંચે? વિક્રમી કૃષ્ણ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. મારા પહેલા ઘણા સ્વામી ગયા, તેઓએ ન આપ્યું, પરંતુ તેઓ કંઈક લઈ ગયા અને અહીં આવ્યા અને પોતાને વિદેશથી પાછા ફરેલા સંન્યાસી તરીકે જાહેરાત કરી અને લોકોનું શોષણ કર્યું. તેઓએ તેમના અસલ ડ્રેસ પણ ગુમાવી દીધો. બધા જાણે છે કે મેં ક્યારેય મારો ડ્રેસ બદલ્યો નથી. તેના બદલે મેં વિદેશીઓને ડ્રેસ આપ્યો છે અને તેઓએ તે લીધો છે. શિલ પ્રભુપાદ, વ્યાખ્યાન, જૂન 14, 1973, માયાપુર. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો પ્રભુપાદ કહે છે કે મારા પેલા કેટલાય બધા ત્યાં ગયા હતા ફોરેનમાં, બરાબર, અને કેટલાય બધા પાછા આવી ગયા અને પાછા આવીને શું કે આ તો અમેરિકન રિટર્ન સંન્યાસી છે, આમ છે તેમ છે, એમ કરીને મોટો મોટો પ્રચાર કરે. અને આ અમેરિકા કે ફોરેનમાં જઈ અને શું કરે તો ત્યાં દારૂ, જુગાર, જે કઈ થતું હોય એ બધું, બરાબર, ઇવન એ જે ધોતી કુર્તો પહેરવાનો હોય એ પણ ન પહેર્યો હોય. પ્રભુપાદજી કહે છે કે મેં ક્યારેય મારો ડ્રેસ બદલ્યો નથી. એટલી કડકડતી ઠંડી પડતી હોય તો પ્રભુપાદે ઉપર સ્વેટર પહેર્યું પણ નીચે તો ધોતી જ પહેરેલી હોય, બરાબર. તો પ્રભુપાદે ક્યારેય ઉપર જે એમને સ્વેટર કે જે કઈ ટોપી આ તે પહેરેલી હોય પણ નીચે તો એમનો કુર્તો અને ધોતી. અમુક લોકો કહે પ્રભુપાદને અહીંયા બહુ ઠંડી પડે છે, તમારે એક એક શીપ તો લેવો જ પડે દારૂનો. પ્રભુપાદ કે નહીં, હું મરી જાય તો પણ એ તો હું નહીં જ કરું, બરાબર. તો એના આચારથી એમને એ બધા વિદેશીઓને શીખવાડ્યું અને એના કારણે જ વિદેશીઓ છે એ એમના ડિવોટી બની ગયા, એમના શિષ્યો બની ગયા અને જે પ્રભુપાદનો ડ્રેસ હતો એ બધા વિદેશીઓએ અપનાવી લીધો. તો અહીંયા આ ક્લાસ પૂરો થાય છે. હવે એક આપણે ટોપિક છે શિખા રાખવી જોઈએ, બરાબર, આ એમાં નથી આવ્યો તો આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ કે શિખા વગર કરેલું કોઈ પણ કર્મ છે એનું ફળ મળે નહીં. જો ગમે તે આપણે યજ્ઞ, દાન, તપ, ધાર્મિક કાર્ય ગમે તે કરીને એમાં શિખા ન હોય ને તો એનું ફળ આપણને મળતું નથી. પછી જયારે ભક્તનું મૃત્યુ થાય ત્યારે ભગવાનના દૂતો આવે, ભગવાન સ્વયં આવે તો એને ઉપાડે કઈ રીતના? શિખાથી ઉપાડે. ચાલ હું તને લેવા આવ્યો છું, બરાબર. તો એ આજ્ઞા ચક્ર, શિખા જ્યાં રાખે ને પ્રભુજી ત્યાં આજ્ઞા ચક્ર હોય છે અને એ આજ્ઞા ચક્રને એ શિખા વાળનું ઝૂંટું હોય ને શિખાનું, એટલે એના કારણે આજ્ઞા ચક્રનું પ્રોટેક્શન થાય છે. કેટલીક વખત એક્સિડન્ટ કેવું થાય ને તો એ શિખાનો જે હોય ને એને પ્રોટેક્ટ કરે છે, બરાબર. તો માતાજીને તો વાડ હોય જ એટલે માતાજીએ શિખા રાખવાની જરૂર નથી. અને બીજો એક રેફરન્સ એવો છે કે એ સ્પિરિચ્યુઅલ એન્ટેના છે, બરાબર. કે એન્ટેના હોય તો પહેલાના સમયમાં કેવું હોય, ટીવી હોય પછી એન્ટેના ફેરવીને પછી એક જણ અંદર જોવે ને એક ઉપર ચડે, હવે જોતો આવે છે ઓલા વેવ હોય ને ફ્રીક્વન્સી કેચ કરે તો ટીવીમાં પિક્ચર દેખાય, કેચ ન કરે તો ન દેખાય, બરાબર. અમુક ડાયરેક્શનમાં કેચ કરતા હોય, અમુક ડાયરેક્શનમાં ન કરતા હોય. તો આ શિખા છે એ સ્પિરિચ્યુઅલ એન્ટેના છે, એના દ્વારા બધાય સ્પિરિચ્યુઅલ વેવ છે એ કેચ થાય છે, બરાબર. એટલે ભક્તિમાં ખૂબ જ આપણને ઉન્નત થાય. એ ખૂબ શિખા છે એ ખૂબ જ મહત્વની છે. પછી શિખા એ બતાવે છે કે ભગવાન અમે તમારી દયા પર આશ્રિત છીએ, અમારા સિવાય તમારું બીજું કોઈ નથી. પછી આ એક શિખા છે એ પ્રતીક છે તેનું ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને સમર્પણનું. તો એટલા માટે પણ શિખા રાખવી જોઈએ. પછી ભગવાન અને જીવ અલગ અલગ છે એ આપણને શિખા બતાવે છે. પછી શિખા રાખવાથી દિવ્ય જ્ઞાન ધીમે ધીમે પ્રગટ થાય છે અને હેર લોસ છે એ પણ ઓછો થાય છે. પછી શિખા રાખવાથી શિખાના સ્થાને એક પ્રેશર આવે છે. શિખાને બધા આમ ખેંચી અને વાળમાં ગાંઠ બાંધતા હોય ને પ્રભુજીઓ, તો એના કારણે એ વાળમાં એક પ્રેશર આવે અને એ પ્રેશરના કારણે આપણી યાદ શક્તિ વધે અને માઇન્ડ કંટ્રોલ છે એ વધે, ઇન્ટેલિજન્સ છે એ વધે આપણી. તો શિખા કેટલી રાખવી જોઈએ? તો 1 ઇંચથી લઈ અને 1.5 ઇંચ સુધીની લેન્થ વાળી શિખા રાખવી જોઈએ અને હંમેશા શિખા છે એ બાંધેલી હોવી જોઈએ. માત્ર સૂતી વખતે રાત્રે આપણે ખોલી શકીએ અને કોકની સ્મશાન યાત્રા મરણ થઈ ગયું હોય અને નાહવા ગયા હોય, એના મરણ પછી જે સ્નાન કરવા જાય ને એમાં ગયા હોય તો આપણે શિખા ખોલવી જોઈએ, એ સિવાય શિખા ખોલવી જોઈએ નહીં.
તો આ સાથે આપણું આ સેશન છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરક્ષા માતાજી ફોન કરીને કયો ને બંધ કરી દે રેકોર્ડિંગ.